नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासोंश्च नानुशोचन्ति पंडिताः। ભગવાન ભાષ્યકાર મહારાજે આ શ્લોકનું નિમિત્ત લઈને કેટલીક ચર્ચાઓ કરવાની શરૂઆત કરી કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે, કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી થઈ શકે અથવા માત્ર જ્ઞાનથી થઈ શકે. તો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો કે સર્વ કર્મ ત્યાગ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માત એવ મોક્ષ ભવતી. તો સર્વ કર્મનો ત્યાગ કરવો એ જ જેનું લક્ષણ છે, એવા આત્મજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. તત્ર કેચિત આહુહુ એવો મત રજૂ કરવામાં આવ્યો એની સામે કે માત્ર કર્મના ત્યાગથી જ મોક્ષ થાય એવું તો કેવું જરા વધારે પડતું છે, પણ કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય રાખીએ અને એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવું સ્વીકારી શકાય. અગ્નિહોત્રાદિનો ત્યાગ કરી દઈએ છીએ કે એવું તો કેમ ચાલે? અને વળી અર્જુનનું જે કર્મ છે હિંસાવાળું, એ તમે જે એમ કહેતા હોય કે હિંસાવાળું જે કર્મ છે એ તો અધર્મ કહેવાય, એટલે એ તો છોડવું જ જોઈએ, કે એની પણ ચિંતા ના કરવી. એટલા માટે કે હિંસાયુક્ત હોય તો પણ એ સ્વધર્મ છે, અને કારણ કે સ્વધર્મ છે માટે એનાથી પણ પાપ નહીં લાગે. આથી હિંસાયુક્ત હોય તો પણ સ્વધર્મનું પાલન પણ કરવું અને મોક્ષ માટે જ્ઞાનની પ્રાપ્તિનો પણ પ્રયત્ન કરવો. આવો જ્યારે પક્ષ, અને ગીતામાં ઘણી જગ્યાએ કહ્યું પણ છે માટે તું તો કર્મ જ કર, કર્મણ્યેવાધિકારસ્તે કુરુ કર્મ તસ્માત્ ત્વમ. આમ ગીતામાં પણ વારંવાર કહ્યું જ છે કે તું કર્મ કર, માટે કર્મ છોડવું તો ના જોઈએ. તો ભાષ્યકાર મહારાજ આ પક્ષની સામે કહે છે તદસત, તમે જે કહો છો એ પક્ષ યોગ્ય નથી. સાથે જ્ઞાન કર્મનિષ્ઠયો વિભાગવચનાત બુદ્ધિદ્વય આશ્રયો અશોચ્યાન ઇત્યાદિના ભગવતા. તો ભગવાને જ્ઞાન અને કર્મ બેની નિષ્ઠાના વિભાગને અલગ અલગ કરીને કહ્યા છે. સ્વધર્મમપી ચાવેક્ષ નવિકંપિત મર્હસી, ત્યાં સુધી, એટલે કે 2:20-2:31 સુધીના 20 શ્લોકો, 2:11થી શરૂ કરીને 2:31 સુધીના 20 શ્લોકોમાં ભગવાને આત્માના પરમાર્થ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. એ જે પરમાર્થ આત્મા એટલે શું? આત્મા એટલે હું. અને અત્યારે હું વિશેની મારી ઘણી સમજો છે. દરેકને પૂછો હું કોણ છું, પહેલો જવાબ તો હું આ નામ વાળો છું, આ ઊંચાઈ વાળો, આ રૂપ વાળો, જેને સામાન્ય રીતે આપણે શાળા કોલેજ કે કોઈ જગ્યાએ ફોર્મ ભરવા બાયોડેટા લખતા હોઈએ કે મારો પરિચય શું છે, એ પરિચય સામાન્ય રીતે મારો હું આપું છું. એનો અર્થ કે હું છું, અને જે હું હોય એ આત્મા હોય. એનો અર્થ કે આ આત્મા છે. આત્મા શબ્દ શાસ્ત્રમાં હું માટે વપરાયો છે. અને આપણે ચાલુ વ્યવહારમાં પણ મારો આત્મા એવું કહીએ એટલે કદાચ બરાબર છે કે આપણે વ્યવહારમાં મારો આત્મા કહીએ છીએ, હું આત્મા નથી કહેતા. એનો અર્થ કે હું એટલે તો આ દેવદત્ત જ, અને આત્મા એટલે જેમ મારો ભગવાન હોય એમ મારો આત્મા હોય. હા, એટલે જેમ ભગવાન મારાથી ભિન્ન છે એમ આત્મા મારાથી ભિન્ન છે, એવી જ કંઈક સમજ હશે આપણી વ્યવહારમાં. જ્યારે મારો આત્મા નથી માનતો, મારો આત્મા આવું કહીએ છીએ ત્યારે એનો અર્થ કે હું દેવદત્ત કે ઉપાધિ છું એવી તો સ્પષ્ટ સમજ છે જ આપણી.
પણ એ ખોટી સમજ છે. જેમ આ ઘડો કહેતો હોય કે તું કોણ છે? હું ઘડો છું. એને પૂછે કે તું કોણ છે? તો હું ઘડો છું. તો શેનો બન્યો છે? કે માટીનો બન્યો છે. માટી કોણ છે? મારો આત્મા છે. ઘડો શું કે? માટી મારો આત્મા છે. માટીમાંથી હું બન્યો છું, માટીમાં છું, માટીમાં પાછો જઉં છું, માટી મારો આત્મા છે. એવું સમજ્યા વગર કે માટીથી સ્વતંત્ર મારું અસ્તિત્વ છે જ નહીં. માટી કાઢી લઈએ ધારો કે, તો શું રહે ઘડામાં? માટી કાઢી લઈએ તો શું રહેશે? રહેશે કશું? બરાબર છે. અને આત્મા કહેવાય પરમાર્થ આત્મા. ઘડાનો પરમાર્થ આત્મા એટલે સાચે સાચો આત્મા કયો છે? જેના વગર ઘડો ના રહી શકે, જેના વગર ઘડો હોઈ જ ના શકે. એને પરમાર્થ આત્મા કે સાચો આત્મા કહેવાય. છતાં ઘડા જોડે વાત કરીએ તે હું કહીને વાત કરે, હું નાનો છું, હું મોટો છું, પેલો મારા કરતાં મોટો છે, એણે મારી જોડે ઝઘડો કર્યો, એણે મને ફોડી નાખ્યો, એવું જ્યારે આ કહે ત્યારે કોણ છે? ઘડો કે માટી? આ જ્યારે એમ કહે કે હું નાનો છું અને પેલો મોટો છે, એણે મારા પર હુમલો કર્યો અને મને મારી નાખ્યો, તેવું કોણ કે? ઘડો કે માટી કે? બરાબર છે. એવું ઘડો કે છે. ઘડાનો આત્મા માટી છે. ઘડો કહે છે કે પેલા ઘડાએ મારા પર હુમલો કર્યો અને મને મારી નાખ્યો. તો ઘડાનો પરમાર્થ આત્મા માટી છે. બરાબર. ઘડો હું કહે છે ત્યારે આને જ હું કહીને વાત કરે છે, ઘડાને જ. છતાં પણ એનો પરમાર્થ આત્મા માટી છે. એવું જ્યારે મારા પરમાર્થ તત્વનું, પરમાર્થ હોનું, સાચા હોનું નિરૂપણ થાય, એની ઓળખાણ થાય, એવો જે આત્મા છે એને સાંખ્ય કહેવામાં આવે છે. એ વિષયની બુદ્ધિ આત્મા અસ્થિ જાયતે વગેરે વિકારોથી મુક્ત છે, અકર્તા છે. એવા પ્રકરણના અર્થના નિરૂપણથી જે જન્મે છે એ સાંખ્ય બુદ્ધિ છે અથવા સંખ્યા છે. અને જે જ્ઞાની મનુષ્યોમાં આ બુદ્ધિ સ્થાન પામે છે એ મનુષ્યો સાંખ્ય છે. એટલે આત્મા પણ સાંખ્ય થયો અને એને જાણનારા પણ સાંખ્યો થયા. આ બુદ્ધિ જન્મતા પહેલા જ્યારે મનુષ્યના મનમાં દેહાદિ વ્યતિરિક્ત હું છું, હું કરતા છું, ભોગતા છું, આ પ્રકારના ધર્મ અને અધર્મના વિવેકપૂર્વક મોક્ષના સાધનના અનુષ્ઠાનના નિરૂપણ જેમાં કરવામાં આવે છે એ યોગ છે. તદ વિષય બુદ્ધિ યોગ બુદ્ધિ. આ યોગના વિષયની બુદ્ધિ છે એ યોગ બુદ્ધિ છે. સયેષામ કર્મિણામ ઉચિતા ભવતિ તે યોગિનઃ. અને જે કર્મઠ લોકો, કર્મી લોકો, જેમને કર્મ કરવાનો શોખ છે એ લોકો યોગીઓ છે. તથા ચ ભગવતા વિભક્તે દ્વે બુદ્ધિ નિર્દિષ્ટે. અને ભગવાને પણ બે બુદ્ધિ અલગ કરીને કહી છે. એશા તે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગતિ મામ શૃણુ. જો તને મેં સાંખ્ય વિશે તો કહ્યું અને હવે તને હું યોગની બુદ્ધિનું કહું છું. તયોશ્ચ સાંખ્ય બુદ્ધિ આશ્રયામ જ્ઞાન યોગેન નિષ્ઠામ સાંખ્યાનામ વિભક્તામ વક્ષ્યતિ પુરા વેદાત્મના મયા પ્રોક્તા ઇતિ. તો સાંખ્ય બુદ્ધિનો આશ્રય લેનારા એમની જ્ઞાન યોગ વડે જે નિષ્ઠા છે એ સાંખ્ય લોકોની એ અલગ કરીને ભગવાને કહી છે. પુરામયા પ્રોક્તા. તો બે નિષ્ઠા છે અને એમાંથી જ્ઞાન યોગીને સાંખ્યાનામ, કર્મયોગીને યોગીનામ. આ બે નિષ્ઠાઓ અલગ અલગ છે. એમાંથી સાંખ્ય નિષ્ઠા ભગવાને અલગ કરીને કહી છે. અને વણી તથા ચ યોગ બુદ્ધિ આશ્રયામ કર્મયોગીને નિષ્ઠામ વિભક્તામ ચ વક્ષ્યતિ. અને યોગ બુદ્ધિના આશ્રયવાળી કર્મયોગથી નિષ્ઠા થાય છે એ પણ અલગ કરીને કહેશે. કર્મયોગીને યોગિનામિતિ. એવં સાંખ્ય બુદ્ધિમ યોગ બુદ્ધિમ ચાશ્રિત્ય દ્વે નિષ્ઠે વિભક્તે ભગવતા એવ ઉક્તે. ભગવાને પોતે જ, કારણ કે જ્યારે ભાષ્યકાર મહારાજે કહ્યું ત્યારે તો ભાષ્યકાર મહારાજે ભગવાનને કયાનું અર્થઘટન કર્યું કે ભગવાન કહે છે એનો અર્થ એવો થાય છે કે બે નિષ્ઠા અલગ છે. પણ ભગવાને પોતે ક્યાં કહ્યું છે? તમે આવું સમજો છો તો કે ભગવાને પોતે કહ્યું છે કે બે નિષ્ઠાઓ છે, જ્ઞાન યોગીને સાંખ્યાનામ અને કર્મયોગીને યોગીનામ. એવં સાંખ્ય બુદ્ધિમ યોગ બુદ્ધિમ ચાશ્રિત્ય દ્વે નિષ્ઠે વિભક્તે ભગવતા એવ ઉક્તે. જ્ઞાન કર્મણો કર્તૃત્વ અકર્તૃત્વ એકત્વ અનેકત્વ બુદ્ધિ આશ્રયો એક પુરુષ આશ્રયત્વ અસંભવમ પશ્યતા. ભગવાન જુએ છે કે એક જ માણસ એક જ સમયે જ્ઞાન યોગ અને કર્મયોગ એટલે કે જ્ઞાનમાં નિષ્ઠા અને કર્મમાં નિષ્ઠા એટલે કે જ્ઞાનની પ્રાપ્તિના સાધનમાં નિષ્ઠા
અને કર્મની પ્રાપ્તિના સાધનમાં અર્થાત કર્મયોગની પ્રાપ્તિના સાધનમાં અર્થાત અનાસક્ત ભાવથી કે કર્મના ફળની આસક્તિ રાખ્યા વગર કર્મ કરવાના ભાવથી આ પ્રકારે કર્મ કરવાનો પ્રયત્ન કરે. આ બંને વસ્તુ એક જ માણસ એક જ સમયે કરી શક્ય નથી. જુદા જુદા સમયે ભલે કરે પણ એક જ સમયે આ વસ્તુ કરે એવું શક્ય નથી. કારણ કે કર્મ કરનારને કર્તૃત્વ જોઈશે, કર્મ જ્ઞાનની પ્રાપ્તિ કરનારને અકર્તા આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. કર્મ કર્માનુમાનમાં અનેકત્વની બુદ્ધિ છે, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે અને એકત્વ બુદ્ધિનો પ્રયત્ન કરી રહ્યો છે. માટે હવે આગળ ભાષ્યકાર કહે છે, કયું પાનું છે તમારે? 28 પાનું, બીજો ત્રીજો પેરેગ્રાફ છે. 28 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં યથા એતદ વિભાગ વચનમ, ત્યાંથી આપણે વાંચીએ છીએ. મળ્યું? 28 પાનું બીજો કે ત્રીજો પેરેગ્રાફ છે. યથા એતત વિભાગ વચનમ તથા એવ દર્શિતમ શાતપથીયે બ્રાહ્મણે એતમેવ પ્રવ્રાજિનો લોકમ ઇચ્છन्तઃ બ્રાહ્મણાઃ પ્રવ્રજન્તિ ઇતિ સર્વકર્મ સંન્યાસમ વિધાય તચ્છેષેણ કિમ પ્રજયા કરિષ્યામઃ येषां नः अयम् आत्मा अयम लोकः इति. ભગવાને પોતાના મગજનું જ કાઢ્યું છે ને. આ વૈદિકોની વેદમાં શ્રદ્ધા છે એ ભગવાનમાં નથી. હા, વેદ કેવું ભગવાન કહેતા હોય તો માનીશું, બાકી વેદોએ ના કહ્યું હોય ભગવાન કહેતા હોય તો ખબર નહીં ભગવાન ક્યાંથી લઈ આવે. એટલે શાતપથીએ બૃહદારણ્યકમાં પણ કહેવામાં આવ્યું છે કે જો ઉપનિષદોનો પરિચય ગીતા ભાષ્ય સમજવામાં પણ કેટલી મદદ કરશે ને. એટલે એવું છે કે આ બધા શાસ્ત્રો ભણવાને માટે આખી ગીતા, એક તો ભાષ્યકાર મારે આખી ગીતામાં પણ સંદર્ભ આપ્યા કરે, એટલે આખી ગીતાની ખબર હોવી જોઈએ. વળી ગીતામાં ઉપનિષદના કેટલા વાક્યને સમજ આવે એટલે ઉપનિષદને પણ ખબર હોવી જોઈએ. એમ ઉપનિષદો માટે ગીતાની ખબર હોવી જોઈએ. એટલે માણસ ભણવાનું શરૂ કેવી રીતે કરી શકે? આખી ગીતા આવડે ને તો જ એક ગીતાને એક શ્લોકની સમજ પડે. નહીં તો ગીતા સ્વતંત્ર રીતે પેલા પૂર્વ પક્ષી ઉદ્ધૃત કરી એવી રીતે કુરુ કર્મ એવ તસ્માત્મ, ગીતામાં આટલું કહ્યું છે કર્મ જ કર. જો આખી ગીતાની ખબર ના હોય તો ગીતાના અલગ અલગ વાક્યો તો અલગ અલગ સમજ આપશે. તો શું કરવું? એટલે આખી ગીતા આપણે સમજ્યા હોઈએ તો જ ગીતાનો એક એક શ્લોક સમજી શકીએ. પણ એક એક શ્લોક સમજીએ તો જ આખી ગીતા સમજાય ને. આખી ગીતા સમજાય કેવી રીતે? ઉપનિષદો સમજાય કેવી રીતે? એટલા માટે પછી શિક્ષકની જરૂર પડે કે જે આખી ગીતાને જાણે છે અને આખી ગીતાના સંદર્ભમાં દરેક શ્લોકને સમજાવી શકે છે. તો ઉપનિષદમાંથી લાવીને કહે છે ભાષ્યકાર મહારાજ, યથા એતદ વિભાગ વચનન, આ પ્રકારના વિભાગનું વચન, તથૈવ આ જ પ્રકારે દર્શિતમ દર્શાવવામાં આવ્યું છે શાતપથીય બ્રાહ્મણે, શતપથ બ્રાહ્મણમાં. ત્યાં કહ્યું છે એતમ એવ પ્રવ્રાજિનો લોકમ ઇચ્છन्तઃ બ્રાહ્મણઃ પ્રવ્રજન્તિ. તો આ પ્રવ્રાજી એટલે પ્રવ્રજન કરનારા લોકો. પ્રવ્રજન એટલે સારી માટે નીકળી જનારા. વ્રજ વ્રજ એટલે એ ગતિના અર્થમાં છે. મામેકમ શરણમ વ્રજ. તો વ્રજ એ ગતિના અર્થમાં છે અને અહીં ગતિના અર્થમાં. અને પ્રવ્રજન સારી પેઠે ચાલી નીકળે છે. કયા લોકો? પ્રવ્રાજી લોકો એટલે પ્રવ્રજન કરનારા લોકો છે. એટલે કે ઘર છોડીને હંમેશને માટે સારી રીતે નીકળવું એટલે શું કે ઘર છોડીને જે લોકો હંમેશને માટે નીકળી ગયા છે અને ક્યાંય ઘર બનાવતા નથી, એ ઘર છોડીને ફર્યા જ કરે છે, કે પ્રવ્રજન જ કર્યા કરે છે, એવા લોકો જે લોકોને પ્રાપ્ત કરે છે એ લોકોની પ્રાપ્તિની ઈચ્છા કરીને પ્રવ્રાજિનઃ લોકમ ઇચ્છन्तઃ. તો પ્રવ્રજન કરનારા લોકો જે લોકોને પ્રાપ્ત કરે છે એ લોકોની ઈચ્છા કરતા બ્રાહ્મણ પ્રવ્રજંતિ, તો બ્રાહ્મણો પ્રવ્રજન કરે છે. એ તમેવ એટલે આત્માનમ સ્વમ લોકમ ઇચ્છन्तઃ, એટલે કે આ લોક એટલે કયો લોક? તો કે આત્મલોક એટલે કે પોતાના સ્વરૂપ રૂપી લોક. એ ઘડો પ્રવ્રજન કરે છે. ઘડો પ્રવ્રજન કરે છે. શેની માટે પ્રવ્રજન કરે છે? કે આત્મલોકની પ્રાપ્તિ માટે. ઘડો આત્મલોકની પ્રાપ્તિ માટે પ્રવ્રજન કરે છે. એનો આત્મલોક એટલે કયો લોક? બરાબર ને?
માટીનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘડો પ્રવ્રજન કરે છે. એ તમેવ પ્રવ્રાજનો લોકમ ઇચ્છંત. ઘડો પ્રવ્રજન કરે માટી માટે, એટલે એને શું કરવું પડે? ઘડાએ માટીને દર્શન માટે, માટીના જ્ઞાન માટે, માટી સાથે અભેદ ભાવથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, હું માટી છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘડાએ પ્રવ્રજન કરવાનું. એટલે શું કરવાનું મને કહેશો? માટી તો છે જ ને, એને શું કરવું પડે? પ્રવ્રજન કરવાનું. એટલે શું કરવાનું મને કહો? કેવી રીતે નીકળે? હા, શું? એક પછી એક. હા, દયાભાઈ. હા જી, પ્રવીણભાઈ. હા, નામ રૂપ છોડી દેવા. ઉષાબેન. પણ આ માટી નથી. એટલે કમ્પોઝિશન અલગ છે. એનું શું અલગ છે? કમ્પોઝિશન અલગ છે. હા, પાછળ શું સવિતાબેન? હું માટી છે બોલે. અરે શું કરવાનું? ફોડી નાખવાનો ગળો. ગળો ફોડી નાખવાનો. અચ્છા, માટી એની આત્મા તો છે પણ એને નથી ખબર, પણ અક્કલ નથી ચાલતી એની. અરે વાહ. એ કહે છે કે એને ગુરુ પાસે જવાનું. ઘડાય જો ઘડાય પ્રવ્રજન કરવું એટલે શું થશે હું તમને કહું. આ તો કારણ કે મારા મનમાં એક જવાબ છે, તમારા બધા જવાબ ખોટા પડવાના છે. પ્રવ્રજન કરશે ઘડો એટલે ઘડાએ ઘડો હોવાથી જે લાભ મળતા હોય ને, ઘડો હોવાના લાભ છે. ઘડો હોઈએ આપણે તો લોકો ગંગાજળ ભરે, કોઈ તમાકુ પેલે ચૂનાનું પાણી ભરે, કોઈ એમાં થૂકે, કોઈ એમાં સારું ગમે તે કામ કરે ને. આપણે ઘડો હોઈએ તો ઘડાના ઘણા લાભ અને ગેરલાભ હોય. માટેમાં કોઈ ગંગાજળ ભરે, માટેનો કોઈ ગંગાજળ ભરીને સીલ કરીને પછી રોજ એની આરતી ઉતારે માટીની આરતી. કોની આરતી ઉતારે? ઘડાની જ ઉતારે ને. ઘડામાં ગંગાજળ ભરે, પછી સીલ કરી દે, પછી પૂજામાં મૂકે, પછી એની આરતી ઉતારે. માટીની કોણ આરતી ઉતારે? બરાબર કે નહીં? અને ઘડો મોટો હોય તો નાના ઘડાઓ સામે કહી શકે, જોઈ બાપુ વટ છે ને આપણો, કેટલો મોટો ઘડો, તું આટલું મોટું ઘડું જરા કામસ તું, હું કેવડો મોટો ઘડો છું. બરાબર કે નહીં? એટલે ઘડાએ ઘર પ્રવ્રજન કરવું, ઘર છોડીને. એટલે એને શું કરવું પડશે હવે? જ્યારે મેં ખાસ શું કહ્યું તમને, બરાબર? ઘડાએ પ્રવ્રજન, ઘડાએ નામરૂપ તો છોડવા, અને ઘડાએ શું કરવું? શું કહ્યું ભાઈ ઘડાને? તમે શું કહ્યું હતું? ઘર પર છોડવું કેવી રીતે? જ્યાં સુધી ઘડો હોવાથી મળતા લાભમાં રસ હોય ત્યાં સુધી હું ઘડો છું એ છોડી શકાતું નથી. માટી છું એવી ખબર પડ્યા પછી પણ જ્યાં સુધી હું ઘડો છું, એ ઘડો હોવાથી મળતા જે લાભ છે દરેક વસ્તુના લાભ તો હોય જ. કશુંક પણ હોવાનું, કૂતરું હોવાને કશાક ગેરલાભ, પણ કશાક લાભ તો ખરા જ. ગાય ભેંસ હોવાને કશાક તો લાભ ખરા જ. માણસની પૂજા કરે કે ના કરે? ગાયની પૂજા બધા કરે, લાભ તો ખરા જ ગાયને. અને ગાયને પાણી ના ચિંતા નહીં, સવારે પીવાની ચિંતા ખરી, બાકી નાવાની ચિંતા નહીં કે પાણી નથી આવે, કંઈ નહીં. જે આવે ના આવે સુતા છીએ, જ્યારે જે થશે તો થશે, એમાં શું. માણસે તો ઉઠવું પડે 5 વાગે, પાણી ક્યાંથી આવશે લઈ આવવું પડે. અને ના નવું પડે તો 10 વાગે પાણી શું કરીએ? પાણી નથી આવતું, માણસથી ના બેસી રહેવાય એવી રીતે કે પાણી જ્યારે આવશે ત્યારે નહીં. શું એનો પુરુષાર્થ કરવો પડે કે ના ચાલે, સવારમાં નાહવું પડે. ગાય થવાના લાભ છે એમ ઘડો થવાના લાભ છે. અને ઘડો થવાના લાભમાં જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી ઘડો મટીને માટી થઈ શકાતું નથી. માટી હોવા છતાં માટીપણાને ઓવનઅપ કરી શકાતી નથી. માટી થઈ જઈશું તો લોકો પૂજા કરતા બંધ થઈ જશે. માટી થઈ જઈશું તો પેલો જે આનંદ મળતો હતો, ટેણિયા નાના નાના આવડા ઘડા જોઈએ અને આપણને મોટા હોવાનો જે આનંદ મળતો હતો એ જતો રહેશે. અને આપણે નાના હોઈએ ધારો કે, અને મોટા આપણને પ્રેમ કરતા હોય, નહીં મોટા ઘડા પ્રેમ પણ કરે, નાના ઘડાને પંપાળે. મોટા ઘડા એવું કરે નાના ઘડા જોડે, પછી એ જતું રહે. એટલે નાનો ઘડો હોવાનાય લાભ છે, મોટો ઘડો હોવાનાય લાભ છે. આ બધા લાભો જતા રહે. પ્રવ્રજન કરે એટલે ઘડા હોવાના લાભથી એને છૂટા પડી જવું પડે. હવે હું પ્રવ્રજન કરું છું અને એટલા માટે મને આ શરીરથી, શરીર જ બ્રાહ્મણ ક્ષત્રિય છે અને શરીર જ બ્રહ્મચારી ગૃહસ્થ છે. આ શરીરના સ્તર ઉપર મળતા જે લાભ છે, અને એટલે પુણ્ય અને પાપ તો શરીર જ કરશે ને, થોડો આત્મા કરવાનો છે.
શરીરથી થતા પુણ્ય પાપ અને ધર્મ અધર્મ છે એ બધાના લાભ પણ જતા કરવા પડે. પ્રવ્રજન કરવું એટલે માત્ર ઘર જ છોડવું એવું કશું નથી. ઘર છોડીને જો પોતાના શરીરના આગ્રહોને પકડી રાખશે તો ઘર છોડીને શું કરવાનું? માણસ ઘરમાં રહેતો હોય ને ત્યાં સુધી જ એને ચોક્કસ પ્રકારના વ્રત જપ કે ઉપાસનાઓ વગેરે કરવાની અનુકૂળતા પણ ઘરમાં જ હોય. ગૃહસ્થ યજ્ઞ આગાદી કરી શકે, રસ્તે ચાલતો થઈ ગયો પછી યજ્ઞ ના કરી શકે. એટલે વાનપ્રસ્થ ઉપાસનાઓ કરે છે, વાનપ્રસ્થ માનસ પૂજા વગેરે કરે છે. વાનપ્રસ્થ યજ્ઞ આગાદી નથી કરતો કારણ કે કરી શકતો નથી, એ કમાતો નથી અને એણે હવે ઘર બહારનો ત્યાગ કરે છે. પછી ઘરમાં રહેતો હોય કે ઘરની બહાર રહેતો હોય, પણ એકંદરે વાનપ્રસ્થ પાસે પોતાની આર્થિક વ્યવસ્થા યજ્ઞ આગાદી કરવા જેટલી મોટી નથી. પહેલાના જમાનામાં તો વાનપ્રસ્થ એટલે પૈસા ઊંચા મૂકીને નહીં જતો હોય, એ ઝાડ પરથી પડેલું જ ખાતું હશે અને કદાચ એના સંતાનો એને પોષણતા કરતા હશે મને લાગે છે. પણ વાનપ્રસ્થ પોતાના પૈસા ઊંચા મૂકીને જાય એ કદાચ વાનપ્રસ્થ માટે નહીં હોય. સંન્યાસીનો તો પ્રશ્ન જ નથી આવતો. પણ એટલું સ્વીકારી લે એક વાનપ્રસ્થ વ્યવસ્થા રાખે પોતાની. પરંતુ પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંત પ્રવ્રજંતી, પ્રવ્રાજન કરે છે એટલે કે ઘરમાંથી મળતા અને શરીરમાંથી મળતા અને ઉપાધિના સેટઅપમાંથી મળતા એ બધા જ લાભમાંથી એ પોતાની જાતને મુક્ત કરે છે. એતમેવ આત્માનમ સમલોકમ ઇચ્છંત, ઇચ્છંત એટલે પ્રાર્થયંત, પ્રવ્રાજિન પ્રવ્રજનશીલા પ્રવ્રજંતી પ્રકર્ષેણ વ્રજંતી, સારી પેઠે જતા રહે છે એટલે કે સર્વાણી કર્માણી સંન્યસ્યંતી ઇતિ અર્થ. વિવિધેશા સંન્યાસ એટલે ઘર છોડીને ભલે હજુ જ્ઞાન થયું નથી પરંતુ આત્મલોકની ઈચ્છા પણ જન્મી તો એને તરત જ ઘર છોડી દેવું જોઈએ. અને ઘર છોડીને, ઘર છોડવું એટલે ઘરના કર્મો છોડવા. ઘરમાં જ રહીને કર્મ કરી શકાય, ઘર છોડે એટલે એના બધા કર્મ પૂરા થઈ ગયા. એથી સર્વકર્મ સંન્યાસમ વિધાય, આમ સર્વ કર્મના સંન્યાસનું વિધાન કરીને પછી તશેષેણ એના શેષ તરીકે કિમ પ્રજયા કરીશ્યામઃ યેષામ્નઃ અયમ આત્મા અયમ લોક, અમારી પ્રજાને એટલે કે સંતાનોને શું કરવા છે? કારણ કે પુત્રેણ એવ અયમ લોક જય, ત્યાં જ ઉપનિષદે કહ્યું કે પુત્ર વડે આ લોકની પ્રાપ્તિ થાય છે. કર્મણા પિતૃલોક, વિદ્યા દેવલોક, કર્મ વડે પિતૃલોકની પ્રાપ્તિ થાય છે અને વિદ્યા એટલે ઉપાસનાઓ વડે દેવલોકની પ્રાપ્તિ થાય છે. પણ અમારે પ્રજાને શું કરવી છે? કારણ કે અમને તો આત્મલોકમાં જ રસ છે અને આત્મલોક તો અમારું સ્વરૂપ જ છે. હા, હજુ એને અમે આત્મસાત નથી કર્યો, એને માટે પ્રયત્ન કરીશું, પણ કમસે કમ અમે બહારના લોકોની પ્રાપ્તિનો પ્રયત્ન તો નહીં જ કરીએ. આ એક મોટો પગલો છે કે હવે મને મારા સિવાયની દુનિયાની કોઈ વસ્તુમાં રસ નથી. જ્યાં સુધી ઘડાને બીજા ઘડાઓમાં રસ છે, બીજા ઘડાઓના પ્રેમ કે દ્વેષમાં રસ છે કે સ્પર્ધામાં રસ છે, ત્યાં સુધી ઘડો માટીને પ્રાપ્ત કરી જ ના શકે. ભલે ઘડો માટી ઘડાનું સ્વરૂપ છે અને ઘડો માટીથી ભિન્ન છે જ નહીં, માટીથી સ્વતંત્ર ઘડાનું અસ્તિત્વ જ નથી, છતાં પણ જ્યાં સુધી ઘડાને ઘડા સાથે બીજા ઘડાઓ સાથેના વ્યવહારમાં રસ છે, કોઈ પણ પ્રકારના વ્યવહારમાં, પણ ઘડા અને બીજા ઘડાઓ સાથેના વ્યવહારમાં રસ છે, ત્યાં સુધી ઘડો માટીને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે ઘડાએ પ્રવ્રજન કરવું એટલે મને મારા આત્મલોકમાં જ રસ છે, મને માટીમાં જ રસ છે, એટલે બીજા ઘડાઓ સાથેના કોઈ પ્રકારના વ્યવહારમાં મને રસ નથી. એમ જ એટલે બ્રાહ્મણ ચિંતનશીલ મનુષ્યો છે અને આવું ચિંતન કરી શકે છે, આવું સમજી શકે છે કે મને આત્મલોકમાં રસ છે, અર્થાત અનાત્મલોકમાં દુનિયાની એક પણ વસ્તુમાં મને રસ નથી. આવો બૃહદારણ્યકમાં કહ્યું છે. અને પ્રવ્રજંતીનો અર્થ ત્યાં કરવામાં આવે છે પ્રવ્રજેયુઃ. સો તસ્માદ આત્માનમ લોકમ ઇચ્છંતઃ પ્રવ્રજંતી પ્રવ્રજેયુઃ ઇત્યેષઃ વિધિઃ અર્થવાદેન સંગચ્છતે પ્રવ્રજંતી ઇત્યસ્ય અર્થવાદ રૂપો તસ્મ ઇત્યાદિ ઉત્તરો ગ્રંથઃ. એટલે પ્રવ્રજંતી એ તો માત્ર વર્તમાન કાળનું રૂપ જ છે કે પ્રવ્રજન કરે છે. તો બ્રાહ્મણો પ્રવ્રજન કરતા હશે તો નસીબ એમના, અમારે શું એમાં? એ પ્રવ્રજન કરે છે એવું વિધાન શેને માટે કર્યું છે? તો શાસ્ત્રમાં વિધાન છે, એની આજુબાજુમાં અર્થવાદ વાક્યો છે અને તેથી કહેવામાં આવે છે કે પ્રવ્રજનથી પ્રવ્રજન કરે છે. એનો અર્થ એવો સમજવો જોઈએ કે માટે જેમને આત્મલોકની પ્રાપ્તિની ઈચ્છા છે એમને પ્રવ્રજન કરવું જોઈએ. આ વિધિ તરીકે એને ઘટાવ્યું છે. વિધિ વાક્ય છે એટલે કે એ સૂચના આપતું વાક્ય છે કે માટે જેને આત્મલોકની ઈચ્છા હોય એને પ્રવ્રજન કરવું જોઈએ, એને સારી પેઠે બધા જ કર્મોનો સંન્યાસ કરવો જોઈએ. અને કર્મોના સંન્યાસની પ્રક્રિયા આપણે કહી કે કર્મના ફળનો સંન્યાસ પહેલા થાય છે, પછી કર્મનો સંન્યાસ થાય છે, પછી કર્તૃત્વનો સંન્યાસ થાય છે, પછી અકર્તૃત્વના આગ્રહનો સંન્યાસ થાય છે. અને એટલે ક્રમશઃ, એવું નથી કે છોડીને એકદમ બહાર નીકળી ગયા, એવી હિંમત હોય તો બરાબર છે, પણ પછી ફળની આશા રહી ગઈ હોય અને કર્મ છૂટી જાય ત્યારે મિથ્યાચાર થઈ જતો હોય છે.
એટલા માટે ક્રમશઃ, પરંતુ કશુંક જિંદગીમાં કશુંક છોડવાનો તબક્કો હોવો જોઈએ. ચાલો એટલું કરી શકીએ આપણે કે આપણે મોક્ષની ઈચ્છા તો છે જ, તો અત્યારે મારી શું છોડવાની તૈયારી છે, મારા જીવનમાં કયો તબક્કો છે જેમાં હું શું છોડી રહ્યો છું. જો કર્મ ફળને છોડવાનો તબક્કો હોય મારો, તો સમજીએ કે કર્મયોગ ચાલે છે, અને કર્મ છોડવાનો તબક્કો હોય તો સમજીએ કે સાંખ્ય ચાલે છે. બરાબર, આટલું વિચારી શકીએ કે અત્યારે શું છોડવાની સ્થિતિમાં છું. ફળની આસક્તિ છોડવાની સ્થિતિમાં છું કે ચાલો હવે હું ફળની ચિંતા નહીં કરું. ફળની આસક્તિ છોડવી એટલે છે, પણ પ્રશ્ન તો છે જ. અહંકાર માણસ નક્કી કરે કે હવે તમે કાલે કહ્યું મને બરાબર સમજ પડી, પહેલી જન્મ આટલી સરસ સમજ પડી. શું સમજ પડી? કે કર્મફળની આસક્તિ ના હોવી જોઈએ અને અહંકાર ના હોવો જોઈએ. હવે વેદાંત તો આવડશે કે નહીં અને મોક્ષ તો થશે કે નહીં, પણ આટલું તો હું ચોક્કસ કરીશ કે કર્મફળની આસક્તિ નહીં રાખો અને અહંકાર નહીં રાખો. પણ તો તમે આ પ્રસાદ લેશો ખરા કે ના? પ્રસાદ તો ના લઉં. જુઓ, માણસ પ્રામાણિક છે, પણ સમજ નથી પડતી કે કર્મફળની આસક્તિ કોને કહેવાય અને અહંકાર કોને કહેવાય. કોઈ આપણને કશોક આપતો હોય કે તમે આટલું જરા ખાશો, આટલું પીશો, આ કરશો, પેલું કરશો, ચાલો આપણે શેર કરીએ. આ એક સ્તરના લોકો છે ને, અથવા તો આપણે પણ કોઈ એક તબક્કે, કોઈ એક સમયે ત્યારે આપણને લેવાનો આનંદ હોય છે, પણ પછી એક તબક્કે આપણને આપવાનો પણ આનંદ હોય છે. હું તમારું લીધા જ કરું અને આપું નહીં તો મને ના ગમે, મને એમ થાય કે હું પણ કંઈક આપું તમને. આ પ્રકારની એક માનસ હોય છે. દરેકને એવું થાય કે આપણે શેર પણ કરીએ આપણી પાસે જે છે તે. અને આપણે એ પણ સમજવું જોઈએ કે સેવા કરવી એક મહાન વસ્તુ છે, પણ કોઈને સેવા કરવી હોય તો સેવા લેવી એ પણ એક અત્યંત મહાન જરૂરિયાત છે. કારણ કે બધાને સેવા કરવી છે તો કોઈકે સેવા લેવી પણ જોઈએ ને. એટલે જો મહાપુરુષો જે સેવા લેતા હોય છે એટલા માટે ને કે એમને સેવા લેવી છે, એટલા માટે કે કોઈકને સેવા કરવી છે અને એમની ભાવનાઓને પોષવા માટે કોઈએ સેવા લેવી પણ યોગ્ય છે ને. તો કોઈ જ્યારે કશું કરતો હોય કે કંઈ કે ના પણ તમારે તો કશું કરવાનું હોય ને અમે જ કરીશું, ત્યારે સામા માણસને લાગણી ઘવાય છે. અને એ વખતે આપણે એનું કશુંક ના સ્વીકારીએ. એ ન સ્વીકારવાનું કારણ આપણામાં શું હોઈ શકે એનો જરા વિચાર કરીએ. બરાબર, જે કરવું હોય તો કરીએ એની ના નથી, પણ આપણે વિચાર તો કરીએ જ કે તમે જ્યારે મને આપો કે તમે આટલું લેશો, પેલું કરશો, અને દરેક વસ્તુમાં ના હો હું તો ના કરું. હું તો આવું જ્યારે હું કહું ત્યારે એનું કારણ મેં એટલું તો નક્કી કર્યું જ છે કે હું ફળની અભિસંધિ નહીં રાખું અને અહંકાર નહીં રાખું. અને છતાં હું જ્યારે કહું કે આ તો નહીં કરું, આ તો નહીં લઉં, ત્યારે એને કહેવાય શું કહેવાય? હું કશું ના સાત્વિક અહંકાર એટલે અહંકાર નહીં. અહંકાર ખરો કે નહીં? ખરો અહંકાર. તો એને તો એ રાખવો યોગ્ય ખરો કે નહીં? એ રાખવો. જ્યારે એને કર્મયોગ કરવો છે અને ફળની અભિસંધિ અહંકાર છોડવો છે, ત્યારે પછી આ વસ્તુ છે એ સ્પૃહણીય, સ્પૃહા કરવા જેવી ખરી કે નહીં? એટલે કે આવો અહંકાર રાખવો સલાહ ભરેલો ખરો કે નહીં? રાખવો જોઈએ. તો પછી ફલાભિસંધિને અહંકાર છોડવામાં શું છોડશે? આપણે પ્રામાણિક અને ખુલ્લી ચર્ચા કરીએ છીએ, વ્યક્તિગત કોઈ વસ્તુઓ નથી. આ તો વી જસ્ટ ટેક એન ઓપોર્ચ્યુનિટી. હું ઈચ્છું કે આપણે બહુ જ સિદ્ધાંતો ભણી જઈએ પણ એને અનુવાદ ન કરી શકીએ જીવનમાં, તેનો ઝાઝો લાભ નથી થતો. અને હું સાચું જ કહું છું કે કોઈ વ્યક્તિએ મને કીધું કે ફલાભિસંધિને અહંકાર નહીં રાખવું, અને પછી વ્યવહાર કરે છે માણસ, અને વ્યવહારમાં કોઈ કહે છે કે તમે મારી વોટર બેગનું પાણી પીઓ, તમારી ખલાસી, તમે અત્યારે મારામાંથી પીઓ, પછી તમે તમારું મને આપજો. પણ ના, તમને તકલીફ અપાય હું તો મારું ભરી લઈને મારું જ પીશ. આમાં કશું સારું ખોટું કશું નથી. બરાબર, ટેકને આપણે ખાલી એક સ્પેસિમેન લઈએ છીએ, એક નમૂનો લઈએ છીએ, એ નમૂનાનું આપણે વિશ્લેષણ કરીએ છીએ કે જ્યારે આપણે આવી પ્રકારનું કહીએ એકદમ સીધી વસ્તુ, અથવા અત્યારે તમે જમવા બેસી ગયા છો, હું થાળી લઈને આવું છું, હજુ મારી થાળીમાં રોટલી છે, તમે રોટલી લેવા ઉઠવાનો વિચાર કરો છો, તો કહો છો ભાઈ રોટલી લાવજો, હું તમને કહું મારી થાળી આપી દઉં, પછી બીજી લઈ આવું છું. કે ના, તમારું કંઈ મારથી લેવાતો હશે, હું લઈ આવીશ મારી જાતે. આપણે સાચા જ છીએ ને. આપણને એમ થાય કોઈને તકલીફ શા માટે આપીએ, આપણે લાવી શકીએ છીએ, આપણા હાથ પગ સારા છે, આપણે જઈ શકીએ છીએ. પેલું જરા વડીલ છે એને તકલીફ ના આપવી, આપણા મનમાં એવી ઈચ્છા છે. પેલા વડીલને એમ છે કે હું લાવ્યો જ છું, અત્યારે ઊભો જ છું, હજુ ત્યાંથી 2 ડગલા જ ચાલ્યો છું, એટલે મારી રોટલી તમે લઈ લો, હજુ નવી છે, મેં કશું ખાધું જ નથી, તમારું ચાલુ થઈ ગયું છે, તો તમારે ઊભા રહેવું પડશે બીજી રોટલી આવતા સુધી. એના કરતાં મારી રોટલી લઈ લો અને પછી હું બીજી લઈ આવું છું. બરાબર છે?
આ વખત આપેલો ના આપતો હોય સામેથી કોઈ આપો જ આપો એવું આપણે નથી કહેતા, પણ હું જો લઈશ તો એનું મન ખુશ થશે, હું નહીં લઉં તો એનું મન દુભાશે. એ વખતે મારે શું કરવું? આપણે કર્મયોગીની વાત કરીએ છીએ, બરાબર? હું કર્મયોગી છું, મેં નક્કી કર્યું છે કે ફળની આસક્તિ છોડવી અને અહંકાર છોડવો. એ વખતે મારે શું કરવું? સમજાય છે? એટલે અહંકાર જુઓ. હાજી, અને એવું હોય તો ફરી લાવી આપીએ ને. એવું હોય તો પછી એ બેસી જાય એને ખોટી વાર આપણે લાવી આપીએ, એને ના નથી, એને નહીં, બાકીને બધાને લાવી આપીએ, એનો પ્રશ્ન જ નથી. પણ એકવાર કોઈક માણસ આપણને ઓફર કરે છે, જરા હસ્તે મોઢેનો આદર કર્યો હોય તો થાય શું? એ ન કરવામાં નડે છે શું? આપણી વસ્તુ તો એ છે કે એ આદર ન કરીએ આપણે, એનું કારણ શું છે? આપણે શોધી, આપણે પૂછીએ કે હું તો સેવા લઉં જ ના ને, હું તો જાતે જ કરું બધું. તો હું એટલે કઈ વાડીનો મૂળો? હું એટલે કઈ વાડીનો મૂળો કે હું સેવા લઉં જ ના અને હું સેવા કરું જ? બરાબર છે? એટલે પ્રામાણિકપણે જો આપણે દિલથી ઈચ્છીએ છીએ કે મારે અહંકાર છોડવો છે અને ફળની અભિસંધિ છોડવી છે, અને ધારો કે હું એ આગ્રહ ના છોડું, ધારો કે હું આગ્રહ છોડું તો મને શું નુકસાન થઈ જશે? ધારો કે આગ્રહ છોડું મારો તો નુકસાન શું થઈ જશે? પાપ તો લાગે જ ને, પણ કે વડીલની સેવા લઈએ તો વડીલ કોની સેવા કરાવે પાપ લાગે કે ના લાગે? એ સેવા આપણે નહીં લેતા હોઈએ ત્યારે મનમાં આવી સમજ હશે. નાનપણથી આપણે આ ઉછેરમાં જન્મ્યા છીએ ને, આપણે આવી રીતે ઉછર્યા છીએ કે મોટાઓની સેવા કરવાની હોય, મોટાની સેવા લેવાય નહીં. એટલે આપણા લોહીમાં છે આ વસ્તુ, અને આપણે એમ જ જન્મ્યા છીએ. ત્યારે આપણે અહંકાર નહોતો કર્યો. સમજો, નાનપણથી આપણે આવી રીતે ઉછર્યા છીએ ત્યારે કે અહંકારનો ખ્યાલ નહોતો કે ખબર છે હું એટલે કોણ, હું કોઈની સેવા ના લઉં, એવી મનમાં સમજ જ નહોતી. અત્યંત સ્વાભાવિક રીતે આપણે એવા ઉછર્યા છીએ કે વડીલ મળે એટલે સેવા કરીએ, અને નાનું હોય એક ધક્કો ખાતો તો છોકરાને ખવડીએ ધક્કો કે જા લઈ આવી, કશો વાંધો નહીં. પણ હવે જ્યારે કોઈક પ્રસંગ એવો આવ્યો કે કોઈ વડીલ મને ઓફર કરે છે અને મારે લેવું છે, હું લઉં તો એનું મન ખુશ થાય, પણ હું લઉં તો મને તો પણ એવું કંઈ લેવાય વડીલનું, તો મને પૂછું કે કેમ ના લેવાય? લેવું ના લેવું એમાં આપણને રસ નથી, આપણે આપણને પૂછીએ કે કેમ ના લેવાય. અહંકાર ગવાતો હશે એની પાછળ કે હું કંઈ સેવા ના લઉં, કોઈ હું તો કરું જ સેવા. તમે કહો 4 ધક્કા કહીને કરી આવું ખરું, તમારી રોટલી લઈ આવો, રોટલી વણીને શેકીને લઈ આવું, પણ તમારી રોટલી તો ના જ લેવાય મારાથી. કદાચ પાપે લાગતું હશે. આજે ઓકે, હા, સારું. સારું. કર્મયોગીને પોષાય ખરું કે નહીં? અભિમાન હોય તોય વાંધો નહીં, અહંકાર હોય તોય વાંધો નહીં. કર્મયોગી એટલે કર્મયોગીને સમજી લઈએ આપણે. કર્મયોગી એવો માણસ છે કે જેને હું ખુશ થયો કે એની ચિંતા નથી, મારી સામે જે નારાયણ છે એ ખુશ થાય એની ચિંતા રાખનારો એ કર્મયોગી છે. બરાબર? જગત ઈષધિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ વૃદ્ધદેવ પૂજનમ. આ જગત ઈશ્વર છે, એ ભાવનાથી મારે એને ખુશ કરવા છે. આ નારાયણ છે, નારાયણ મારી સામે આવ્યો છે અને નારાયણ કહે છે કે તમે આટલી મારી સેવા લો, મને આનંદ થશે. જો ઘરડા લોકો એમણે પણ આખી જિંદગી આવું જ કર્યું છે. અત્યારે જે ઘરડા થયા છે ને એ જ્યારે યુવાન હતા ત્યારે નાનપણથી યુવાન થતા સુધી એમણે હંમેશા સેવા કરી છે. આપણા સમાજના જે લોકો છે, આપણે અહીં બેઠા છીએ એ લોકો, હવે ઘરડા ત્યારે બધા એમની સેવા કરે છે, પણ એમના મનમાં તો પેલી ભાવના છે જ ને કે અમે કોઈનું કશુંક કરીએ. હવે એ છોડવાનો વારો પેલા નાની ઉંમરવાળાનો હોય છે, એટલે મધ્યમ વૃદ્ધનો હોય છે અને ઉત્તમ વૃદ્ધનો હોય છે, બંનેને છોડવાનો વારો છે. ત્યારે મધ્યમ વૃદ્ધ છોડવાની અનુકૂળતા વધારે હોય તો ઉત્તમ વૃદ્ધ એટલે દાદા, મધ્યમ વૃદ્ધ એટલે પિતા. તો દાદા આગ્રહ છોડે એવો આગ્રહ વધારે રાખી શકાય કે પિતા છોડે એવો રાખી શકાય? કોની પાસે રાખી શકાય? સ્વામીજી મહારાજે લખ્યું છે માતા પિતાને હું નમુમાં કે વાત સાચી છે કે વડીલો અને સંતાનો એમાં સંઘર્ષ થતો હોય તો બધો ગુનો સંતાનોનો નહીં હોય, વડીલોનો ગુનો હશે જ. એમનો ઉછેર, એમના સંસ્કાર, એમની રીતભાતો, એમના નિશ્ચયો, એમના આગ્રહો, ઘણી મુશ્કેલીઓ હશે, પણ છતાંય બદલાવાની આશા રાખવી હોય તો એમની પાસે નહીં રાખી શકાય, આપણી પાસે જ રાખી શકાશે. બદલાવું તો આપણે જ પડશે. એવું નથી કે એમનો ગુનો નથી ને આપણો જ ગુનો છે, બંનેનો સરખો ગુનો હશે, કદાચ એમનો વધારે ગુનો હશે, માની લઈએ, પણ છતાંય બદલાવાની આશા કોની પાસે રખાશે? આ કર્મયોગ છે. કર્મયોગીનો આગ્રહ નથી, અહંકાર નથી. એટલે શું?
કે જે સંજોગોમાં હું છું એમાં મારી આસપાસ જે છે એ બધાના ખુશીનું નિમિત્ત હું બની શકું, એને માટે જે કંઈ છોડવું પડે એ છોડવા હું તૈયાર છું. મેં પૂછ્યું કે નિર્જળા એકાદશી કરી માણસે અને 24 કલાક થઈ ગયા, બરાબર? 23 કલાક અને 45 મિનિટ ગઈ, 15 મિનિટ બાકી છે હવે. અને એ વખતે કોઈ કહે છે કે તું પાણી પી લે. એ માણસ પાણી પીએ કે ના પીએ? કેમ ના પીએ? એકાદશી કરવી, આપણે અત્યંત સ્વતંત્ર વાતો કરીએ છીએ. એકાદશીને બદલે બીજું વ્રત પણ સમજી શકો છો, આપણને કે એકાદશીનો સવાલ નથી. પણ એ શા માટે ના પીએ? મને કોને જરાક બરાબર વિચાર કરીને કહો કે શા માટે ના પીએ? તો શું થઈ ગયું? નિયમ તૂટે તો શું થાય? 23 કલાક અને 45 મિનિટ કર્યો એટલે સંકલ્પ શક્તિ તો સિદ્ધ થઈ જ ગઈ કે હું ખાસું રહી શકું છું. 24 જ કલાકમાં 24મા કલાકની છેલ્લી મિનિટ સુધી રહીએ તો 24 કલાક રહ્યા ગયા એવું કશું નહીં, કારણ કે 24મા કલાક ઉપરની મિનિટે તો પીવાનું જ છે પાણી. તો 24મા કલાકમાંની આગલી મિનિટે પીએ તો શું થાય? જો એ સંયમ માટે હોય તો સંયમ તો પૂરો થઈ ગયો છે, બરાબર છે? પછી કઈ વસ્તુ હશે એટલે મને એમ થાય છે કે આપણે બધી વસ્તુ વિચારવી જ જોઈએ. કરવું ના કરવું એ વ્યક્તિગત વાત છે, અથવા આપણે નક્કી કરી લઈએ કે શું કરવું ને શું ના કરવું. પરંતુ આપણે જો એવું ઈચ્છતા હોઈએ કે આપણે કર્મયોગનો આરંભ કરવો છે, કારણ કે સાંખ્યને માટે આ બધી વસ્તુઓ તો પહેલા પગથિયા છે. અને જો આ બધું નહીં થાય તો જ્ઞાન બાંધ તો ભૂલી જ જજો, એનો પ્રશ્ન જ નથી આવતો. એટલા માટે આપણે આને બરોબર એનું હાયર સ્પ્લિટિંગ બરોબર તોડી ફોડીને સમજી લઈએ કે કર્મયોગી પાસે શી અપેક્ષા છે. કર્મયોગી પાસે આટલી અપેક્ષા છે કે ભાઈ તું સાચો ને હું ખોટો. ચાલો ને ઓછા શબ્દો મૂકવું હોય તો કર્મયોગી માટે આ અપેક્ષા છે કે તું સાચો અને હું ખોટો. મારી સામે નારાયણ આવ્યો છે અને નારાયણ કહે છે, એટલે મોટાના પુસ્તકોમાં બધે આ વસ્તુઓ છે. હા, હું બધાને કોટ કરું છું એનો અર્થ એવો નહીં કે એમના આખા જીવન ચરિત્રનું પ્રમાણ માનું છું અને એ જીવન ચરિત્ર બધાએ વાંચવા જોઈએ અને બધું એમાંથી ઉતારવું જોઈએ, આવું કશું જ ના સમજશો. હું ક્યાંકથી કોઈક વસ્તુ કોટ કરી લઉં છું જે મને મારા કહેવાની વસ્તુને સપોર્ટ કરતી લાગે છે, એટલા પૂરતું જ. બાકી એ વ્યક્તિઓ કે એમના જીવન ચરિત્રો કે એમના જીવનના આખા પ્રકારો એ બધા સાથે આપણે સંમત છીએ, એ બધાને પ્રમાણ માનીએ છીએ. સંમત હોવાનો અર્થ એવો કે એ મહાત્મા છે એમાં ના નથી, પણ એમના જેવું આપણે કરવું કે નહીં એ બાબતમાં આપણે કંઈ જોડાઈએ છીએ એવો નિયમ નથી, બરાબર? એ બાબતમાં એકલા શંકરાચાર્ય મહારાજ જ સમજવા. હું હજારો વસ્તુઓને કોટ કરું એમાંથી પ્રમાણ એકલા શંકરાચાર્ય મહારાજ છે અથવા શાંકર પરંપરાના આપણા મહાત્માઓ છે. પણ એ સિવાયના શાંકર પરંપરા સિવાયના કોઈ મહાત્માઓને કોટ કરી જાય, મોટા આવી જાય અને રમણ મહર્ષિ આવી જાય અને બધા અરવિંદ બધા આવી જાય. શાંકર પરંપરાના સંન્યાસીઓ સિવાયના બધાને કોટ કરતા હોઈએ ત્યારે એમના આપણે એટલા પૂરતું જ કોટેશન કરીએ છીએ, વધારે નહીં. તો એમણે કંઈક એકવાર રોજા રાખ્યા અને કેટલે 40 દાડા હોય રોજામાં, ખબર નહીં કેટલા દાડા હોય કે મહિનો હશે. તો છેલ્લો કંઈક ફકીર આવી ગયો અને કે આ ભજીયા ખા, અને ફકીર પાછળ પડી ગયો. એ કંઈ ઓળખી તો કશું એવું નહોતું કે એ જાણીતો હતો અને ખાસ કારણથી આવ્યો હતો અને એનું તોડાવા જ આવે, કશું નહીં. અને હી વોઝ મેડ ટુ ઇટ, એમણે ખાઈ લીધા. એટલે આવી તૈયારી ખરી આપણી કે આપણે વ્રત તોડી લઈએ? નહીં તોડવાનું કારણ તો અહંકાર સિવાય કશું જ નથી કે મેં નિર્જળા એકાદશી કરી, આખો દાડો પાણી 24 કલાક પાણી ના પીધું. કારણ કે સંયમનો સવાલ હોય તો 23 કલાક ને 45 મિનિટે સંયમ તો સિદ્ધ થઈ જ ગયો, સંકલ્પ પણ સિદ્ધ થઈ જ ગયો છે. અને જેણે આટલું ખેંચ્યું છે 5 કલાક તો મારી ઠોકીને ખેંચી જ કાઢશે, પછી પ્રશ્ન જ નથી આવતો એનો. હા, વાત સાચી છે. જો હું મારી જાતે અને મારા રાગથી કરી દઉં તો નિયમ ના રહે. ઇફ આઈ ચૂઝ ઇટ. પણ મારા ગુરુજી આવીને કહે છે કે લે બેટા ખાઈ લે, તો નિયમ વધારે કે ગુરુજી વધારે? શું વધારે? એ ગુરુજીની અક્કલ છે, એ ગુરુજીની અક્કલ છે કે એમણે શું કરવું. ગુરુજીને ખબર છે કે મારી નિર્જળ એકાદશી છે અને મેં આટલા કલાકો કર્યા છે, 5 કલાકની વાર છે, અને છતાંય કહે છે ત્યારે એમને ભાન નહીં હોય કે મારે નિયમને માન આપવું જોઈએ કે ના આપવું જોઈએ?
પણ ધારો કે ગુરુજી એમ કે લે અત્યારે આપું તો ખાઈ લે, તો ખાઈ લે કે ગુરુજી વધારે કે નિયમ વધારે? યુ કાન્ટ સે. જુઓ આ વસ્તુ એ પોતે પોતાના રાગથી નથી છોડતો, પોતે પોતાના રાગથી નથી છોડતો અને નહીં જ છોડે, ફરીથી પણ નહીં છોડે. જો એ કરતો હોય તો કરશે જ પોતાના રાગથી. ધારો કે 15 વર્ષથી કે 25 વર્ષથી કરતો આવ્યો છે અને પછીના 25 વર્ષ પણ કરવાનો છે, અને વચ્ચેના 1 વર્ષે એક વખતે કોઈ મહાત્મા કોઈ આકાશમાંથી આવીને ભગવાને લેટ અસ સે પણ આવીને મોઢું ખોલીને મોઢા મૂકી દે છે, શું કરું? ખરેખર હે પણ નિયમ તૂટે તો? નિયમ સત્યમાં આવે કે મિથ્યામાં આવે? જુઓ હું સમજુ છું તમારી બધાની લાગણી, હું ચોક્કસ સમજુ છું, કારણ કે આપણો જે ઉછેર છે ને એણે આપણને ભણાવ્યું છે અને નિયમ લેતા શીખવાડ્યું છે. કારણ કે નિયમ નહીં લઈએ તો કશું નહીં જ થાય. નાનો છોકરો 8 વર્ષનો હતો, એને જનોઈ આપી અને એને ગાયત્રી કરવાનું કહ્યું, સંધ્યા કરવાનું કહ્યું, એટલા માટે કે કર 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 કર્યા જ કરે એવું કરાવ્યું. પછી એને એક દાડો ચોટલી અને જનોઈ એની શિખાને કાપી નાખી, યજ્ઞપવિતનો ત્યાગ કરાવ્યો. શેને માટે? ભગવાન નિયમ તોડાવે કે ના તોડાવે? ગુરુજી તોડાવે કે ના તોડાવે? ચોટલી ગુરુજી પોતે કાતર લઈને કાપે છે. સંન્યાસ થાય છે ત્યારે શિખા ગુરુજી પોતે કાતર લઈને કાપે છે. તો ગુરુજી નિયમનો ભંગ કરાવે કે નહીં? હવે બ્રાહ્મણને ગાયત્રીનો ભંગ કરાવો એનાથી મોટું કોઈ પાપ હોય? બ્રાહ્મણને ગાયત્રી, હવે ચોટલી જતી રહે એટલે ગાયત્રી તો નાશ કરાય ને એનાથી. યજ્ઞપવિત જતું રહે, બ્રાહ્મણ મટી ગયો તો ગાયત્રી થશે એનાથી? ગુરુજી કોઈ નિયમ છોડાવે કે નહીં? ગુરુજી નિયમ છોડાવે કે નહીં? છોડાવે કે નહીં? એમને એમ કેવું છે કે આ શિખાસને યજ્ઞપવિત જતા હોય બદલામાં સંન્યાસ મળવાનો છે અને માટે આપણે છોડીએ. એટલે ગુરુજી પણ જો આપણે બહુ જ તટસ્થ વાત કરીએ છીએ, પ્લીઝ કોઈ પણ વ્યક્તિગત આને સમજશો નહીં, પણ આપણને જ્યારે સંન્યાસ આપવામાં આવે છે અને શિખા યજ્ઞપવિત છોડાવવામાં આવે છે ત્યારે ગુરુજી મને કહે કે બેટા આજે મારે તને શિખાને યજ્ઞપવિત કઢાવવા છે. હું પૂછું સંન્યાસ આપશો તો કાઢું, અને નહીં તો શિખા યજ્ઞપવિત નહીં છોડું. તો હું એ સંન્યાસ માટે અધિકારી ખરો કે નહીં? જો મને ગુરુજી એમ પૂછે કે આજે મારે તારા શિખા યજ્ઞપવિત છોડાવવા છે, જો હું પૂછું છોડું બદનામ સંન્યાસ આપશો, કપાઈ દો અને પછી સંન્યાસ ના આપો, તો વિચાર કરું. તો એને ફળની આસક્તિ કહેવાય કે ના કહેવાય? સંન્યાસ અધિકારી તો કહેવાય કે ના કહેવાય? સંન્યાસ અધિકારી તો કહેવાય કે ના કહેવાય? શું કહીશું? ખરું આપણે બહુ જ પ્રામાણિક છીએ અને આપણે આ વસ્તુઓ વિશે વિચાર નથી કર્યો, પણ લેટ અસ થિંક. સો ત્યજતૈવી તજ્ઞેયમ ત્યક્ત્યુઃ પ્રત્યક પરમ પદમ. આ ત્યક્તા જે છે એનો પ્રત્યેગાત્મરૂપી જે પરમ પદ છે એને કોણ જાણી શકે છે? ત્યજતા એવૈ તજ્ઞેયમ, જે ત્યાગ કરે છે એના વડે જ. ત્યજતા એટલે વર્તમાન કૃદન છે, હુ કીપ્સ ઓન ગિવિંગ અપ, જે સતત ત્યાગ કરે છે, સતત ત્યાગ કરે છે, સતત ત્યાગ કરે છે, એ જ ત્યાગ કરનારનું જે પરમ પદ છે એને જાણી શકે છે. જે પકડે જ છે એનું વ્યક્તિત્વ જોજો તમે. કોઈ એને કશું પણ પૂછે એટલે તરત પણ સામે શું? એ સોદાબાજી, એમાં કોઈનો ગુનો નથી.
કોઈ વ્યક્ત કરે ને કોઈ વ્યક્ત ના કરે, સોદાબાજી જન્મેલા માણસમાં છે જ. ધરતી પર જન્મેલા દરેક માણસમાં સોદાબાજી છે જ. અને એટલા માટે કોઈ વ્યક્તિગત આરોપનો કે કશાનો પ્રશ્ન જ નથી આવતો. કોઈક એને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દે અને કોઈ ના બોલે. કોઈ હોશિયાર હોય કે તેલ જુએ, તેલની ધાર જુએ અને જુએ કે આગળ 5 જણની ચોટલી કાપી અને સંન્યાસ ના આપ્યો, એ પૂછ્યા વગર છોટો ચાલવા જ માંડે. પેલો એક બિચારો ભલો માણસ એ પહેલો જ પૂછી નાખે કે સંન્યાસ આપશો તો કપાવો. બીજો માણસ હોશિયાર હોય એ પૂછે નહીં, પણ જુએ કે આગળની કાપે છે, કાપી કાપીને આપતા નથી સંન્યાસ અને બધાને બાડા કરીને કાઢી મૂકે છે. પેલો ભાગી જાય. તો ગુરુજી કહે તો સંન્યાસ આપ્યા વગર કપાય ખરું? પણ હા દીકરી ભાઈ આપણાથી. અરે વાહ. તો ગુરુજીની અક્કલ હશે કે નહીં એટલી? આટલી અક્કલ નથી ચાલતી. કેટલી વાર ઉગીને કપાય તો ફરી એક વાર ઉગશે. જુઓ, એટલે આપણે અત્યારે નાનકડી વસ્તુ માટે, આપણો વ્રત છોડવા માટે કે નિયમ છોડવા માટે કે કશાક માટે આજે તૈયાર હોઈશું તો કાલે ચોટલી કપાવવા તૈયાર થઈશું. જો આજે કશું નહીં જ છોડું, નહીં જ છોડું, નહીં જ છોડું, નહીં જ છોડું, આખી જિંદગી હું આ જ પ્રકારે જીવીશ અને એકાએક છોડવા તૈયાર થઈ જઈશ. એટલે કર્મયોગી છોડવાની પ્રેક્ટિસ કરતા કરતા છૂટે અને પકડવાની પ્રેક્ટિસ કરતા કરતા પકડાય. એક જ દાડે કશું થતું નથી. ત્યજ તૈવે તજ નિયમ ત્યક્ત પ્રત્યેક પરમપદમ. ત્યજતા વર્તમાન કૃદન છે, ત્યાગ કરી રહ્યો છે, એના વડે જ ત્યક્તાનું એ પરમ પદ જાણી શકાય છે. ત્યાગ કરનારો સતત ત્યાગ કરી રહ્યો છે, સતત ત્યાગ કરી રહ્યો છે. એટલે આવશે 5મા અધ્યાયમાં, યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતે નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. એટલે કોણ સંન્યાસને માટે તૈયાર કોણ છે? અત્યારે અર્જુનને સંન્યાસ નથી આપવો. અર્જુન તેના કરતા મોટો સંન્યાસી તું જ છે. જે રાગદ્વેષ છોડે છે ને એ પેલા સંન્યાસી કરતા મોટો સંન્યાસી છે. ખરું? એટલે કોઈને કોઈનું વ્રત છોડવામાં રસ નથી, કોઈને કોઈનું કશામાં રસ છે જ નહીં. દુનિયાના જે આગ્રહો છે એ અહંકારમાંથી જન્મ્યા છે. અહંકાર જન્માવવાનો યોગ્ય હતો માટે શાસ્ત્રોએ જન્માવ્યો. અહંકાર જન્માવશે એટલે બ્રાહ્મણ છે ને સવારમાં નાયો નથી તો હે આપણે તો બ્રાહ્મણ છે, નવું પડે તો નાશે ને તો નાયો જ નહીં. પાણી નથી આવ્યું, શું ખબર? પાછો બાયણો ખોલશે ને જોશે એટલે કાણામાં આવ્યું પાણી, એટલે પૂછીને બંધ કરીને સુઈ જશે પાછો. એ પાણી નથી આવ્યું, ચલો ચલો 6 થઈ ગયા, પાણી નથી આવ્યું, 7 થઈ ગયા, પાણી નથી આવ્યું. અરે પાણી નથી આવ્યું પણ નાવા તો જવાય કે? તો પાછળ પાણી છે ડોલમાંથી, એ કોણ લેવા જાય? પાણી નથી આવ્યું, ચલો બાયણું બંધ કરે. બાયણું ખોલીને પૂછીએ કે તમે નાહ્યા કે નહીં તો ચિંતા ને, એના કરતા આપણે બાયણું બંધ કરી સુઈ જવાનું પાછું બસ. કેટલાક લોકો તો ગમે ત્યાંથી પાણી લાવી નહીં કાઢે, સવાર પડે નાહવું જ પડે. આવો અહંકાર જન્મ્યો હોય કે ઉઠી 9 વાગે, એમાં શું? પહેલા ક્લાસ કરી લે કે પહેલા પછી 10 વાગે. મેં કીધું 6:30 નહીં, 10 વાગે આવશે, 10 વાગે નહીં, એમાં શું? કેમ? કારણ કે અહંકાર જન્મ્યો નથી કે આપણે ઉઠીએ કે નાહવું જ પડે. જ્યારે આવે ત્યારે નવાય, એમાં શી મોટી વાત છે? પાછળ દલિત શીખર એ ઋષિકેશ તો ટ્રેનમાં ક્યાં નહીં જ આપણે નથી જ નાતા, એમાં શું? અહીંયા નયા વગર ચા. અરે ઋષિકેશ ટ્રેન જુદી વાત છે. પેલો શું કયો છે? યાત્રાનો ધર્મ, યાત્રામાં શૌદ્રમ આચરે, ત્યાં શૂદ્રનો ધર્મ વાપરવાની છૂટ છે કે નયા વગર ચલાવી લેવું જ્યારે આપણે પ્રવાસમાં છીએ ત્યારે. પણ તેથી પાણી બીજું ના જ મળતું હોય જુદી વાત છે. પાણી છે જ, માત્ર અહીંથી આટલું 2 ડગલા ચાલીશું તો પાણી મળે એમ છે, છતાંય પાણી ના લાવવું અને છતાંય ના નાવું. કેમ એવું? આપણે એનો પાણી ના મળ્યું કે ના નાયા એની કશી ચિંતા, આ બધા નાઈને જ આવે છે અત્યારે તો. બધા કેવું ના હોય તો આપણને એની ચિંતા નથી. જો આપણે શું કહીએ છીએ કે અહંકાર કેવો માણસને કશાકમાં જોડે છે. ના હું તો સંધ્યા કરું જ, હું સંધ્યા વગર પાણી ના પીવું, પેલું બહુ જ ઉત્તમ વસ્તુ છે તો જ માણસ કશું કરશે, બાકી એ પેલા તમસમાંથી રજસમાં આવશે જ નહીં. કર્મણ્યવાધી આરસ્તે કહ્યું, એનો અર્થ એવો થયો કે તારો અધિકાર કર્મમાં છે. જો તને જનોઈ આપું પણ ગાયત્રી કર, તને પિતાંબર પહેરાવ પણ ગાયત્રી કર. તને એટલા માટે હું કહું છું કે જે મા બાપો નાના છોકરાઓને જનોઈ આપે કે નહીં પ્રશ્ન છે, પણ જો આપે તો દર વર્ષે એમને નાતમાં લઈ જવા જોઈએ, પિતાંબર પહેરાવવો જોઈએ, બધાની વચ્ચેનો વટ પાડવો જોઈએ, બધાને આગળ કહેવું જોઈએ જો અમારો તો નાનો છે ને એ 8 વર્ષનો તો ત્યારથી કરે છે. આમ થોડો અહંકાર પોષાય એવું કરવું જોઈએ.
ઈગો ગ્રેટિફિકેશન થશે તેમ કરતા કરતા એ માણસ કરતો થશે, પછી વટ મારશે, હું તો કરું જ, હું તો છોડું જ નહીં ને, મને તો પહેલેથી મારા બાપાએ શીખવાડ્યું છે, અરે મારા દાદા મને ખોળામાં બેસીને કરાવતા હતા એટલે હું તો પહેલેથી જ કરું છું. આ અહંકાર એને ત્યાં સુધી લઈ આવશે કે ગાયત્રી કર્યા વગર ના જ ચાલે એને. બરાબર? હવે એ અહંકાર અહીં સુધી કામ ન હતો, હવે આગળ જતા નડે છે ને તો અહંકાર છોડવાની જરૂર છે. સ્વામીજી મહારાજ વોલ્ટ પોલનો દાખલો આપે છે કે ઊંચો કૂદકો મારવાનો હોય ત્યારે એક વાંસડો લઈને માણસ દોડે. ધેટ્સ હાઉ હી સેઝ. મને ખબર નથી આ વસ્તુની, પણ માણસ દોડતો હોય, એના હાથમાં વાંસડો હોય અને જયારે બેરિયર એટલે પેલો એક અવરોધ છે એનાથી ઊંચો એને કૂદવો છે, પણ સીધો નીચેથી કૂદકો મારે તો એ એટલો ઊંચો નથી કૂદી શકતો. એટલે પેલું એક્શન અને રિએક્શન ઇક્વલ અને ઓપોઝિટ હોય. એ એક્શન એ પેલું જોર વાંસડા ઉપર મારે છે, વાંસડાને જમીન પર ખોડે એના પ્રેશરથી એનું જે દબાણ આવે છે એના આધારે એ ઊંચકાય છે અને ઊંચકાઈને કૂદી પડે છે. હવે એ વખતે વાંસડાને લઈને કૂદે તો સામે પાર પડે કે ના પડે? વાંસડો એના કરતા લાંબો છે, એનું શરીર આટલું છે, વાંસડો આટલો છે. વાંસડો હાથમાં, એક તો વાંસડાનું વજન પણ ગુરુત્વાકર્ષણ વધારશે એટલે ઊંચે ઓછું જવા દેશે. એક વાંસડાનું વજન પણ એને નડશે, જોડે જોડે એની લંબાઈ પણ નડી શકે કે લંબાઈ બેરિયરમાં અથડાશે, એ આગળ નહીં જઈ શકે, પાછો પડશે. વાંસડા વગર પણ નહીં કૂદાય, પણ વાંસડા વડે પણ નહીં કૂદાય. વાંસડો લેવો અનિવાર્ય છે, છોડવો એટલો જ અનિવાર્ય છે. બરાબર છે? એકવાર વગર વાંસડે કૂદી શકાય એવું બને કે બહુ જોર વાળો હોય ને બહુ દોડતો આવે ને બહુ હલકો માણસ હોય, જોરથી કૂદકો મારે કદાચ વગર વાંસડે કૂદી જાય, પણ વાંસડો લઈને તો ના જ કૂદાય. વગર ગાયત્રી સંન્યાસી થઈ જાય એવું બને, પણ ગાયત્રી પકડીને તો સંન્યાસી ના જ થવાય. બરાબર છે? એટલે બીજા પગથિયા માટે પહેલું પગથિયું જોઈએ જ, સાથે સાથે બીજા પગથિયા માટે પહેલું પગથિયું છોડવું જ પડે. પહેલા મને બીજું પગથિયું પકડાવો પછી પહેલું છોડું તો બીજું પગથિયું મળે કે ના મળે? ના મળે. ખરેખર તો પહેલા સંન્યાસ આપો પછી ચોટલી છોડું, એવું થાય કે ના થાય? પહેલા સંન્યાસ આપો પછી ચોટલી કપાવું, બાકી તો વિચાર કરવો પડે. હા, આપણે પછી એ કે આપણને ફાવશે બાવશે નહીં, તો વિચાર કરવો પડશે. જો આપણને કોઈને અબ્રાહ્મણ બનાવવામાં રસ નથી, કોઈના નિયમો તોડાવવામાં રસ નથી, કોઈના વ્રતમાં ભંગ કશામાં રસ નથી, કારણ કે આપણે તો કહ્યું છે કે વ્રતો કરો. વાત સાચી, ગુરુજીએ નિયમ લેવડાવ્યા છે, ગુરુજીએ જ કહ્યું છે નિયમ રાખો. પરંતુ જ્યારે ગુરુજી જુએ છે કે આ નિયમ અને પછી શું થાય છે કે આ બધી વસ્તુઓ માણસને એટલી બધી અત્યંત આગ્રહી, એટલી બધી અડિયલ બનાવે છે. મોટાભાગના કિસ્સાઓ મેં જોયું છે, મોટાભાગના, જે આપણે કોઈક વડીલનો અનાદર થઈ ગયો આપણાથી. કેમ થયો? આપણે એટલા કોમળ કેમ ના રહ્યા કે આપણી સામે વડીલ છે, વડીલનો અનાદર થાય છે, કેમ આપણને એવું નાચવું છે? ના, હું તો અડકું જ નહીં ને, હું તો ખાવું જ નહીં ને, તમારું તો હું લઉં જ નહીં ને. કેમ એવું થાય? આપણે આપણી સામેની વ્યક્તિ, જેને આપણે પોતે આદરણીય સમજીએ છીએ, એવું નથી કે આપણને આદર નથી, આપણે જાણીએ છીએ કે આદરણીય છે, આપણે આદર આપવા ઈચ્છીએ છીએ, આપણે એની સેવા કરવા બધું જ કરવા તૈયાર છીએ, છતાં પણ જ્યારે એ કશુંક આપે છે ત્યારે એ પણ સેવા કરવાનો પ્રકાર છે. આપણે ચૂકી જઈએ છીએ કે સામા માણસની ભાવનાનો આદર કરવો એ પણ એની સેવાનો પ્રકાર છે. એને ખુશ કરવો એ નારાયણની સેવા છે. નથી? આપણી માં ઘરડી પણ છે, પણ એ કહે છે કે હું તો એને રોટલી કરી આપું, મારાથી થાય છે કે હું કરી શકું છું, પણ માને એમ છે કે હું જીવું છું, તું શું કામ કરે બેટા? એને એમ જ છે કે હું જ કરીને તને સારી ખવડાવું. તો ભલે આપણે એને શ્રમ ના પડે એવું ઈચ્છીએ, પણ છતાં એની ભાવના પોષાય એવું પણ ઈચ્છે ખરા કે નહીં? એટલે કર્મ કરનારા લોકો છે ને, કર્મને વરેલા, એ આ પાસું ભૂલી જાય છે. કર્મને જ વરેલા જે લોકો છે, કર્મના આગ્રહી લોકો છે, એ પોતાની ભાવના ઉપર પણ એને સખત મોટો પથ્થર મૂક્યો જ છે. એની પોતાની ભાવનાઓને ક્યારેય જોઈ જ નથી કે ભાવનાઓનું ક્યારેય નર્ચરિંગ, ભાવનાઓને પોષવી કે ભાવનાને જો એની દરકાર કરી જ નથી. એણે એ પોતાની જાત ઉપર જુલમ કરીને જીવ્યો છે. મહદઅંશે આ બધા લોકો જે હોય છે એ જાત ઉપર જુલમ કરીને જીવતા હોય છે. શક્ય છે કે ઘણા લોકો એને માણી શક્યા એટલે એમના જીવનમાં ડિસ્ટોર્શન કે વિકૃતિ ના આવી. કેટલાક લોકો ડ્યુટી બાઉન્ડ જિંદગીને માણી શક્યા. ડ્યુટી બાઉન્ડ ઓલ્સો ઇઝ વન ઓફ ધીસ થિંગ્સ. અત્યંત કડક નિયમ વ્રત જપ કરવા કે ડ્યુટી બાઉન્ડ એટલે કે ફરજને વરેલું જીવન, ફરજ પરસ્ત જીવન જીવવું, એ કંઈક અંશે સરખું જ છે. ઘણા ફરજ પરસ્ત લોકો છે, એમના મનમાં સપ્રેશન રહી જાય છે કે આપણે જિંદગીમાં ભોગવવું ભોગવી ના શક્યા, ફરવા ના જઈ શક્યા, કારણ કે મા બાપની સેવા કરી, કુટુંબની સેવા કરી, આમ તેમ. ઘણાના મનમાં એનું પ્રેશર રહી જાય છે. ઘણા લોકો છે કે એમને ધન્યતા છે, કહીને આપણા મા બાપ ખુશ થઈને ગયા અને વસૂલ છે આપણને, ભલે યાત્રાઓ કરવા ના મળી, ભલે દર્શન કરવાના, ભલે બહાર ના જોયા, ભલે પૈસા ના વપરાયા, મા બાપની સેવા કરી, કુટુંબની સેવા કરી, ધન્ય છીએ.
એટલે બધા જ ફરજપ્રસ્ત લોકો દુઃખી થાય છે કે સપ્રેશન હોય છે એવું નથી હોતું, પણ ખાસા અંશે હોય છે. કારણ કે એમને કોઈ શીખવનાર નહોતું કે ફરજનું પાલન કરવામાં આનંદ છે, કે દુનિયામાં ભગવાનના દર્શન કરીએ દેવ દર્શન જ છે, એનાથી જ પુણ્ય થશે કે મોક્ષ થશે એવું નથી. આ નારાયણ બુદ્ધિથી કરીએ છીએ આપણો મોક્ષ જ છે. એમને શીખવા ના મળ્યું અથવા એ માણી ના શક્યા ફોર વોટ એવર રીઝન. એવી રીતે વ્રત જપ કરનારા પણ ખાસા અંશે પોતાના પર પ્રેશર રાખતા હોય છે. કારણ કે નાનપણથી એમને ખાવા પીવાનો શોખ ને એવું તો નહીં છે ને, બધા ખાતા તો મન થતું હશે કદાચ, એમણે જાત પર જોર માર્યું હશે કદાચ. અને આ બધી વસ્તુઓને કારણે અંદર એટલું સપ્રેશન આવી ગયું હોય છે અને એટલે પછી બધાની જોડે કડક વર્તન કરતા થઈ જતા હોય છે. જાત જોડે પણ કડક વર્તન કર્યું છે અને એ જ કડક વર્તન એમનો સ્વભાવ બની જાય છે. ઘણી કુમારિકાઓ પણ મેં જોઈ છે, શિક્ષકો જે બહેનો કુમારિકાઓ હોય ને સ્કૂલોમાં કોલેજોમાં બહુ કડક હોય, એ લોકો પાસે જવાની આપણા મેડમ ચિનોય, બરાબર, આ તો તમે જાણો છો એટલે એમનો દાખલો આપું છું. મેડમ ચિનોય, બરાબર, એમનો સ્વભાવ ભાઈ. પાછળ બળદેવભાઈ, મિસ ચિનોય, એમજી ચિનોય, એમને વિશે કશું કહેવું યોગ્ય નથી, પણ સ્વભાવ. લગ્ન ના કરનારી સ્ત્રીઓમાં પણ, પુરુષોનો કે મને ખાસ ખ્યાલ નથી આવતો, પણ લગ્ન ના કરનારી સ્ત્રીઓને તમે જોઈ છે કેટલીક સરસ પણ હોય છે, બહુ પ્રસન્ન અને પ્રેમાળ. પણ કેટલાકમાં જિંદગીમાં જે પોતે કડક રહીને જીવ્યા છે ને એ બધા પછી હોસ્ટેલના શું હોય રેક્ટર કહેવાય, એવા મજબૂત હોય, રેક્ટર તરીકે હોય એ લોકો, અને એવો મજબૂત એમનો વ્યવહાર હોય. હોવો જોઈએ એક વસ્તુ છે, પણ સ્વતંત્રતા ખરી કે નહીં આપણી, એ વ્યવહાર જ્યાં છોડવો પડે ત્યાં છોડી શકીએ છીએ, પછી તો બધે જ્યાં જે રેક્ટર થઈને જ જાય લોકો. એટલે આ જીવનમાં જે લોકો પોતાને વંચિત રાખ્યા છે ને, એ તપશ્ચર્યા એમને માટે પ્રસન્નતાનું સાધન નથી બની, સેલ્ફ ડિનાયલનું સાધન બની છે. જાતને વંચિત રાખી અને એને કારણે જાત ઉપર થોડું જોર મરાયું છે. અને એટલે હવે એ વ્યક્તિત્વને કોમળું બનાવવું એ બહુ જ મહત્વનું છે. એને ખવડાવો, પીવડાવો, પ્રેમ કરો, એને નવલકથાઓ વંચાવો, એને પિક્ચરો જોડાવો, એને ફરવા લઈ જાઓ, જે કરો તે, પણ આ વ્યક્તિત્વમાંથી પ્રેમનું આવાહન કરવું બહુ જ મહત્વનું છે. જે વ્યક્તિત્વ આવા થઈ ગયા છે અત્યંત બરડ, જેને આપણે કહીએ ને બરડ, ચંપાના ઝાડને અડકો ને ચંપાની ડાળી આખી હાથમાં આવી જાય, એને આમ આટલા હાથમાં છે, પાંદડું હાથમાં છે અને ફૂલને સુધી પહોંચે, પાંદડું સેજ નમાવીએ કે ફૂલ હાથમાં આવશે, પાંદડુંની આખી ડાળી આવી જાય. એટલા બધા બરડ કે અડકતા પહેલા જ તૂટી જાય. એટલે મોટા ભાગના જે તપસ્વીઓના વ્યક્તિત્વ છે ને એ આવા થઈ જતા હોય છે, બરડ. હવે એને જયારે વેદાંત માટે જવું હશે ત્યારે વ્યક્તિત્વને કોમળ તો કરવું જ પડશે. વ્યક્તિત્વ પીગળે તો જ એના ઉપર નવી છાપ પડી શકે, ધાતુને નવો આકાર ના આપી શકાય. ધાતુને ગરમ કરીને પીગાળીએ તો જ એને નવી છાપ કે નવો આકાર આપી શકાય, નવા બીબામાં ઢળી શકાય. આપણે એને પીગળાવવું છે, એ પીગળાવવા માટે પ્રેમ જ કામ કરી શકે. અને એટલો બધો પ્રેમ સામા માણસનો થવો જોઈએ, સામા માણસ એટલો પ્રેમ કરવો જોઈએ, એના ગુરુજી હોય કે જે હોય તે, એને એટલો પ્રેમ કરવો જોઈએ. અને આ માણસે એના પ્રેમથી એટલા વશમાં આવવો જોઈએ કે તમે જે કહો તે, મારું વ્રત છૂટી જશે તો છૂટી જશે. શી વાત છે. ગોપીઓ શ્રી કૃષ્ણને એક દાડો માથામાં દુખ્યું, શ્રી કૃષ્ણને એક દિવસ માથામાં દુખ્યું, બહુ બાવરા વ્યાકુળ થઈ ગયા. નારદમય સ્વર્ગમાં પહોંચી ગયા અને પહોંચીને કહે છે, કેમ છે ભગવાન, શું ચાલે છે? ભાઈ બીજી બધી વાત પછી મારું માથું બહુ દુખે છે. માથું દુખે છે આપનું? અરે હા, સખત માથું દુખે છે. તેની કઈ દવા નથી? અશ્વિની કુમારને બોલાવે કે નહીં? કશાથી મળતું નથી, સ્વર્ગમાં બધી બહુ દવાઓ કરી, નથી મળતું. તો કેવી રીતે મળશે? ભગવાન કહે છે કે એક કામ કરી શકાય, મારા એક ભક્તના ચરણની રજ લાવવામાં આવે અને એ જો મારા માથે લગાડવામાં આવે તો મારું માથું દુખતું મટી જાય. હમણાં લઈ આવું. નારદજી કે છે એમાં શી મોટી વાત છે? એટલે નારદજી બધી રાણીઓને ત્યાં પહોંચ્યા વારા ફરતી, સત્યભામા અને રૂકમિણી ને પછી જાંબવતી જે કઈ બધી હતી, કેટલી 1008 હે ને 108, 1008, 1108, 1108 બધી રાણીઓ ત્યાં ફરી આવ્યા. અને બધા શું થયું છે? ભગવાનનું માથું દુખે છે, તે દવા કરો ને. પણ કે આ દવા લેવા જ આવ્યો છું. શી દવા છે? તમારા ચરણની રજ આપો ને જરા. અરે કઈ ઠેકાણે છે કે નહીં? ચરણની રજ ભગવાનને અપાતી હશે? ભગવાન માથું દુખે છે. અરે માથું દુખે તો દુખે, પણ ચરણની રજ આપે તો નરકમાં ના જવું પડે? અપાય કેવી રીતે? સ્વર્ગમાં ક્યાંય ભગવાનને માટે ભગવાનના ભક્તના ચરણની રજ ના મળી. ભગવાન પાસે નારદજી પાછા આવી ગયા. ભગવાન ક્યાંય નથી મળતી. તમે ક્યાં ક્યાં જઈ આવ્યા? કે હું સ્વર્ગમાં બધી રાણીઓને ઘેર જઈ આવ્યો. તમે વૃંદાવન, તમે વ્રજમાં ગયા ખરા? જરા જઈને ગોપીઓને મળી આવો પછી કહો. નારદજી વ્રજમાં ગયા અને ગોપીઓની પાસે પૂછ્યું, શું ચાલે છે આજકાલ? ભગવાનનો મૂડ કેવો છે?
અરે શી વાત કરું, ભગવાન એટલું માથું દુખે છે, ભગવાનનું માથું દુખે છે, અરે બહુ જ માથું દુખે છે, પણ દવા નથી થતી, કે દવા તો છે પણ ક્યાંય મળતી નથી, શી દવા છે? કોઈ ભક્ત જો પોતાના ચરણની રજ આપે ને અને એને ભગવાન પોતાના મસ્તક ઉપર લગાડે તો ભગવાનનું માથું દુખતું મટી જાય. તો ગોપીઓએ શું કહ્યું હશે બોલો? અરે ઢગલા કોથળા ભરીને લઈ જાવ, એમાં શી મોટી વાત છે? અમારા ચરણની રજ. અરે તમારે નરકમાં જવું પડશે, અક્કલ છે કે નથી? નરકમાં જશો કેટલું સહન કરવું પડશે? નરક નામની શી વસ્તુ છે? જો નારાયણ ખુશ થતો હોય તો નરકની તમને ચિંતા જ નથી. અરે આખી જિંદગીની જન્મોના જન્મ નરકમાં જ રહેવા તૈયાર છીએ. અમારા ચરણની રજ લઈ જાઓ કોથળા ભરીને, નારાયણનું માથું મટાડો. નિયમ તોડાય કે ના તોડાય? નારદજી ભગવાનના ભક્ત ખરા કે નહીં? નારદજી ભગવાનના ભક્ત ખરા કે નહીં? રાણીઓને પૂછવા ગયા, ગોપીઓને પૂછવા ગયા તો પોતાના ચરણની રજ ના યાદ આવી? ખરું? વિચાર કરો, એ ગોપીઓનું અંતઃકરણનું જે ફ્રેમ ઓફ માઇન્ડ હશે, એમનું અંતઃકરણનું જે ચિત્ર હશે એ કેવું હશે? આ ભક્તનું હૃદય કેવું હોય વિચાર. કર્મયોગી ભક્ત છે, કર્મયોગી અડિયલ નથી, કર્મયોગી ભક્ત છે. એટલે આપણે એટલે ભાગવત વાંચીએ, હજારો વાર વાંચીએ, દશમ સ્કંદનું લાખો વાર ચિંતન કરીએ, પણ કેવો પ્રેમ, કારણ કે આપણે સીધા વેદાંત માટે નહીં જઈ શકીએ. અંતઃકરણ પીગળશે નહીં તો નવો આકાર નહીં લઈ શકે. એમાં જે ખંડો પડ્યા છે ને એ અખંડ નહીં થઈ શકે, પીગળશે ત્યારે જ થઈ શકશે. એટલે ઘડાઓ ફૂટે એટલે પિંડ ના બની જાય માટીનો. ઘડાઓ ફૂટવાથી માટીનો પિંડ ના બની જાય. ઘડાઓને ફૂટીને પણ આકાર તો છોડવો જ પડે, એમણે પીગળવું પડે, તો જ એ નવો માટીનો પિંડ બની શકે. એટલા માટે માત્ર નામરૂપ છોડ પણ પીગળવું પડશે, અને પીગળવાને માટે કોઈકના પ્રેમથી અભિભૂત થવું પડશે. એવો પ્રેમી મળવો હવે આપણે તો બધા પ્રિયતમ પર ના જ પાડી દે કે મને હાય હા કરે એ જ મારો પ્રેમી. વાત સાચી છે કે હાય હા કરે, પણ નારાયણ એવી કોઈ બાહેધારી આપતો નથી. હું મારું ધારું કરીશ છતાં પ્રેમ કરવો. જો ગોપીઓએ પ્રેમ કર્યો, મીરાએ પ્રેમ કર્યો. અમે તમારા દરવાજે ઉભા જ રહીશું, ચાકર રહીશું, બાગ લગાશું, નિત ઉઠી દર્શન પાશું, વૃંદાવન કી કુંજ ગલી મેં તેરી લીલા ગાશું. અમે દર્શન માટે પૂછીશું નહીં કે આખો દાડો ઉભા દર્શન ક્યારે આપશો. જતા આવતા તમે નીકળશો, દર્શન કરી લઈશું. હા, એટલે કદાચ કર્મયોગ આપણે ઘણો કર્યો હશે, ઘણો કર્મ કર્યો, ધર્મના અનુષ્ઠાન કર્યા, તપશ્ચર્યાઓ કરી, પણ પ્રેમ નથી કર્યો. અને મને લાગે છે કે પ્રેમ કરી લેવો એ બહુ જ સારી વાત છે, કે આપણે કોઈકના પ્રેમથી અભિભૂત થઈએ, કોઈને આપણા પ્રેમથી અભિભૂત કરીએ, પરસ્પર પ્રેમ એવો કરીએ કે નિયમ કીધો એસી તેસી નિયમને ઓળખતા જ ના રહીએ. પ્રેમમાં વળી નિયમ કેવો? જેને પ્રેમ ના હોય ને એને પ્રેમ કરવા નિયમ કરવો પડે કે પેલી લગ્ન કરીને પછી શું કરું પતિની જોડે? છોકરી લગ્ન કરીને જાય કે સાસરે જઈને શું કરું? જેને પ્રેમ હોય તો પૂછવું નહીં પડે. એટલે વૈધ ભક્તિ કોને માટે છે? વિધિપૂર્વકની સોળોપચાર કોને માટે છે? જેને પ્રેમ ના હોય ને પ્રેમ જન્માવો હોય એને માટે આ વિધિની ભક્તિ છે. જેને સહજ પ્રેમ છે, એક તો એને સમજ પડી જ જશે કે શું કરવું, અને નહીં પડે તો જે કરશે એ વિધિ બની જશે. શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી, ભક્તો કે મહાત્માઓ છે એ શાસ્ત્રને શાસ્ત્ર બનાવે છે. એ જે લખી જાય કે જીવી જાય છે એને શાસ્ત્ર બની જાય છે. ગોપીઓ કે શાસ્ત્ર વાંચ્યા નથી પછી પ્રેમ, ગોપી શાસ્ત્ર વાંચવા ગઈ પછી પ્રેમ કર્યો કૃષ્ણને? શી વાત છે? ગોપીઓ જે જીવી ગઈ ને એ શાસ્ત્ર બની ગયા. ગોપીઓ શાસ્ત્ર ભણવા નથી ગઈ, ગોપીઓ જે જીવી ગઈ એ શાસ્ત્ર બની ગયા. અને એટલા માટે આવું કંઈક થઈ જાય છે કે વેદાંત, એક તો મૂળ તો આપણે આપણા જીવનમાં જે લોકો વેદાંત ભણવા આવી શક્યા એ મહદઅંશ જીવનમાં એમણે ફરજનું અને ધર્મનું, લેટસ સે કે ફરજનું જીવન જીવ્યા હોય અને જીવનમાં ત્યાગનું એટલે કે કુટુંબ માટે જેણે પોતાનું છોડ્યું હોય. આપણામાંના મોટા ભાગના લોકો એવા હશે કદાચ કે જેમણે પોતાના મા બાપ માટે, કુટુંબ માટે, ભાઈઓ અન્યાય કર્યો હશે અને પોતે ભોગ બન્યા હશે. આવા ઘણા લોકો હશે અહીંયા આગળ, અને જેમણે છોડ્યું હશે. હવે એ બધું કરી વ્યક્તિત્વ એક કડક બની ગયું કે છોડે ખરા પણ જરા અંદર એક સ્કાર, એક ઘાવ, જરડો એક થતો જાય. આ ઉજરડાઓ ભેગા થઈને એવું કડક વ્યક્તિત્વ બનાવી દે છે પછી કે એમાં કોમળતા નથી રહેતી. એટલે હવે એને કોમળતા શીખવવી પડશે, એને પ્રેમ. પણ નિયમ તો ખરો જ ને, બધા આમ જ કરવાનું, પેલું નહીં કરવાનું વળી. કઈ વાંધો નહીં, નિયમ ના હોય એમાં શું, કોઈ થોડા આમે કરી જાય. આપણે નિયમના પાલન માટે શિબિરમાં નથી આવ્યા, લોકોને પ્રેમ કરવા, ભણવા માટે આવ્યા છીએ. એ ક્લાસની અંદર, સ્વાધ્યાયની વર્ગની અંદર હોઈએ ત્યારે, વર્ગની બહાર નીકળીએ ત્યારે મારી આસપાસ જે છે એને પ્રસન્ન કરવા માટે, બરાબર. મારું એક જ કામ અહીં રહું ત્યારે કે જે મળે એને હું મારા સસ્મિત વદનથી હરિઓમ કહું અને એને ખુશ, કેમ છો, હરિઓમ.
કેમ છો? જુઓ, એનાથી કેટલું પ્રેશર આપણું ઓછું થઈ જશે. આપણે આ નિયમ લઈએ, મનઃ પ્રસાદ સૌમ્ય, સાત્વિક સત્વ આ છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ. તો સાધના હું આ કરું, હું પ્રસન્ન રહું અને પ્રસન્ન રાખું. એટલે કર્મયોગે માણસોને જરા કડક બનાવી દે. કર્મ એટલે એ કર્મયોગ નથી થયો, કર્મ જ થયું છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. કર્મને ભગવાન જોડે જોડે એને કર્મયોગ કહેવાય. હવે આનંદ સ્વરૂપ ભગવાન જોડે જોડો અને હું આવો કડક ને કડક રહું તો યોગ ક્યાં થયો? હું જોડાયો કેવી રીતે ભગવાન જોડે? ભગવાનનો ભક્ત આમ કડક હોય? ભગવાનના ભક્તો ભગવાન જેવા પ્રેમાળ ના હોય? કેવા હોય ભગવાનના ભક્તો? અને એટલા માટે આ વ્યક્તિત્વ અત્યંત મહત્વનું છે. નિયમ જરૂર ન હતો ક્યાં સુધી? જ્યાં સુધી આપણે કોઈ કશું કરી ના શકીએ, માની ના શકીએ, આપણે સ્વચ્છંદ હોઈએ અને વાસનાને જ વશ વર્તતા હોઈએ, તો એમાંથી છૂટવાને માટે શાસ્ત્રનું શાસન હતું. નિયમો શેને માટે હતા? વાસનાના શાસનમાંથી છૂટવાને માટે શાસ્ત્રનું કે મહાત્માનું શાસન હતું, મુખ્યત્વે ગૃહસ્થો માટે. કારણ કે ભોગની તક ગૃહસ્થને જ છે. ભોગની તક ગૃહસ્થોને છે. એટલે એને કહેવું પડે કે ઓછું ખા. વાનપ્રસ્થ ઓછું જ ખાય છે, એ બિચારો ઝાડ પરથી પડેલા ફળ જ ખાય છે. એને નિયમની ક્યાં જરૂર રહી? વાનપ્રસ્થ ઉપાસનાઓ કરે છે, એને નિયમ ક્યાં રહ્યો? એટલે જેને નિયમનો ભંગ કરવાની અનુકૂળતા છે, ઇન્ડલ્જન્સની અનુકૂળતા છે, વિષયોમાં ઝંપલાવવાની અનુકૂળતા છે, એને નિયમ છે કે ભાઈ 11 કરજે, પૂનમ કરજે, આ કરજે, પેલું કરજે. નહીં તો ખાખા જ કરશે માણસ, આખો દાડો ભોગવ્યા જ કરશે. એટલા માટે ભાઈ બ્રહ્મચર્યનું પાલન કરવું આટલા દિવસ. હવે વાનપ્રસ્થ અમે બ્રહ્મચર્ય પાલન કરવાનું જ છે અને નિયમની ક્યાં જરૂર છે? એટલે જ્યારે ભંગની અનુકૂળતા હતી ત્યારે નિયમ છે. હવે એને નિયમની જરૂર નથી અને નિયમ છોડતો નથી. કારણ કે હવે નિયમે એને પકડ્યો છે. પહેલા એને નિયમને પકડ્યો હતો, હવે નિયમે એને પકડ્યો છે. એટલે છૂટી શકતો નથી. એટલા માટે પછી નવી એને દીક્ષાઓ આપવી પડે છે. કે પેલા બ્રહ્મચર્ય દીક્ષા આપી, પછી લગ્ન કરીને ગૃહસ્થની દીક્ષા આપી, હવે એને વિવિધિશા સંન્યાસની દીક્ષા આપે છે. તારે ચોટલી કાપી નાખે, વિવિધિશાને પણ કાપી નાખે છે. બ્રહ્મચારીને રાખતા હોય છે ઘણી જગ્યાએ કાઢી નાખે છે. પણ હવે એને આ બધી ફરજોમાંથી ઓફિશિયલી મુક્ત કરવામાં આવે છે. જો હવે તો મને કહ્યું છે કે નહીં કરવાનું, પહેલા વટ મારતો હતો, મને કહ્યું છે ગાયત્રી કરવાની, એટલે હું તો કરીશ જ. પછી હવે વટ મારે છે કે મને તો કહ્યું છે કે નહીં કરવાની ગાયત્રી, મને તો સંન્યાસ આપ્યો છે, એટલે હું તો નાશ કરું ને. તો આમ આ નિયમોમાંથી છૂટવું, આનું સ્થાન સમજીએ. છોડીએ ના છોડીએ, કોઈ આપણને કહે ગુરુ જેવું કહે જ નહીં, કહે કે ના કહે, એની ચિંતા ના કરીએ. પણ આવું થાય તો આપણી તૈયારી શી છે? બરાબર છે? ત્યજતૈવ તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમ પદમ. અત્યંત કોમળતાથી, અત્યંત સહૃદયતાથી, અત્યંત સહાનુભૂતિથી આપણે આ આખી વસ્તુને, આખી સ્કીમને, આખા આયોજનને સમજવાની, વિઝ્યુઅલાઇઝ કરવાની, એનું અંદર દર્શન કરીએ કે હાઉ ડઝ ઇટ વર્ક. મોક્ષ કેવી રીતે થાય છે? મોક્ષ શી વસ્તુ છે? અને હું કઈ દિશામાં મારી જાતને કેળવતો જઈશ કે ઘડતો જઈશ તો એ મોક્ષ તરફ મને લઈ જશે. અને હું શું કરીશ તો મારા મોક્ષની દિશાના પ્રયત્ન છતાં મારો પ્રયત્ન મારા જ પગ પર કુહાડો મારવાનો છે. હું જ્યારે મોક્ષની દિશામાં પ્રયત્ન કરું છું એવું માનું છું અને હું મારા આગ્રહમાં અત્યંત ચુસ્ત રહું છું, ત્યારે હું પોતે જ મારા જે પ્રયત્ન છે એ પ્રયત્નથી વિરુદ્ધ કામ કરું છું. હું કુહાડો મારું છું, મારો પ્રયત્ન મારી સામે બુમરેંગ થઈને પાછો આવે છે. હું પ્રેમ આપું અને પ્રેમ લઉં, કારણ કે પ્રેમ સ્વરૂપ છે. બરાબર? આમ ગૃહસ્થાશ્રમ આને માટે હતો કે ભોગ કરતો જાય એટલે ડિપ્રાઇવેશનથી દુઃખી ના થાય. ગૃહસ્થ છે એને ઘણું બધું ડિપ્રાઇવેશન છે. બીજા જીવોની સેવા કરો, ઋષિઓની સેવા કરો, ગુરુઓની સેવા કરો અને પક્ષીની સેવા કરો, દેવતાઓને માટે યજ્ઞ આગાદી કરો, એટલે ઘણું બધું વંચિત રહેવાનું છે. પણ જોડે વધેમાં ભોગવે છે. એટલે લોકો ગૃહસ્થ આપણી સામે આંખ વાળીને કહેતા આ લોકોને શી ખબર પડે કે ગૃહસ્થમાં કેવો આનંદ છે. મને થાય કે શું કરવા માણસો ગૃહસ્થાશ્રમમાં જતા હશે? પેલા ગૃહસ્થ લોકો હોય, ગૃહસ્થ પતિ પત્નીઓ અથવા તો બે ગૃહિણીઓ હોય, આપણી સામે જઈને મશ્કરી કરે કે આ સાધુઓને શી ખબર પડે કે ગૃહસ્થાશ્રમમાં કેવો આનંદ છે. એટલે આટલા બધા એમને સેવાઓ કરવી પડે છે, છતાં જે નાનું મોટું મળે છે એ ભોગવે છે. એટલે એનો અર્થ એવો થાય છે કે એમણે જે પણ છોડ્યું, કે જે સેવાઓ કરી એનાથી વંચિતતા ના જન્મે. એ સેવા કરવામાં જે છોડ્યું છતાં એ ખુશ થયા કે ચાલો ભોગવ્યું આપણે. એટલે પેલું છોડ્યું છે એનો ખાસ એમના પર આઘાત નથી રહી જતો હતો. એવું અપેક્ષિત છે ગૃહસ્થાશ્રમમાં. આદર્શ ગૃહસ્થાશ્રમમાં એવું હોય કે બધાની સેવા કરે અને છતાં એ ધન્ય છે. સેવા કરવાનો આનંદ મળતો હોય તો ઉત્તમ વસ્તુ છે. પણ ધારો કે સેવા કરીને સંતોષ ના થતો હોય તો ભોગવવાનો મળે છે, એટલે સંતોષ છે. એટલે પછી એનું વ્યક્તિત્વ પ્રેમાળ જ છે.
પણ જો ના થયો તો વચ્ચે એક જગ્યાની જરૂર પડશે, ત્યાં ઉપાસનાની જરૂર પડી કે હવે એને ભગવાનને પ્રેમ કરવો કે ભક્તિ કરવી. એટલે ભગવાનને રોજ નવડાવવા એ જુદી વસ્તુ છે. તો પછી તો શંકરને છોડીને કૃષ્ણની પૂજા કરવી. શંકર ભગવાનની પૂજામાં કોઈ કશું આનંદ હોય જ ના, કોઈ શૃંગાર ના હોય, કોઈ કશું હોય જ નહીં. આમ તેમ નવડાવીને મૂક્યા, ચંદન કરો તો જે કરવું હોય તો કરે. એમાં શણગાર કેટલા કરાય? તો નારાયણ ઠાકોરજીની પૂજા કરવી, ઠાકોરજીના ચંદ્ર કરવું એટલા માટે કે સરસ સરસ ફૂલ લાવીએ, સરસ સરસ માળા બનાવીએ, સરસ સરસ એના વાઘા બનાવીએ, એના પાથરવાનું બનાવીએ, જાત જાતની વસ્તુઓ બનાવીએ, પણ વ્યક્તિત્વને પ્રેમાળ બનાવીએ. અને મેં કહ્યું એમ જોઈએ તો કવિતાઓ વાંચીએ, મુનશીની ચોપડી, અત્યંત નિમ્ન કક્ષાનું ના વાંચીએ સાહિત્ય, પણ જરા ઊંચી કક્ષાનું સાહિત્ય વાંચીએ, કશીક સારી વસ્તુ જેનાથી આપણને પ્રેમ જન્મે. હા, આ વ્યક્તિત્વને પ્રેમાળ બનાવવો બહુ જ મહત્વનું છે. સરસ ફરવા જઈએ નદી કિનારે, મિત્રોની જોડે જઈએ, પિક્ચરો જોવા જોઈ આવીએ, કશું જે કરવું હોય કરીએ, મીરાના ભજનો ગાઈએ, નરસિંહના ભજનો ગાઈએ, પણ પ્રેમ કરીએ. સારું, તો આપણે પાછા આવીએ તો તત્રૈવ. સારું, પાંચ ભાષ્યનું બીજું વાક્ય વાંચીએ આપણે પછીનું. તત્રૈવ ચ પ્રાક દાર પરિગ્રહાત પુરુષઃ આત્મા પ્રાકૃતઃ ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ લોકત્રય સાધનમ પુત્રમ વિપ્રકારમ ચ વિત્તમ માનુષમ દૈવમ ચ તત્ર માનુષમ વિત્તમ કર્મરૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ વિદ્યામ ચ દૈવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ સોકામયત ઇતિ અવિદ્યા કામવતઃ એવ સર્વાણિ કર્માણિ શ્રૌતાદીનિ દર્શિતાનિ તેભ્યો વ્યુત્થાય પ્રવ્રજન્તિ ઇતિ વ્યુત્થાનમ આત્માનમેવ લોકમ ઇચ્છતઃ અકામસ્ય વિહિતમ. તો બૃહદારણ્યકમાં આ બે વિભાગ દર્શાવ્યા. એક વિભાગમાં એવું કહ્યું કે પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંતઃ પ્રવ્રજંતી, પેલા સંન્યાસીઓનો જે લોક છે એની ઈચ્છા કરતા આ લોકો પ્રવ્રજન કરે છે, ઘર છોડીને ચાલવા માંડે છે. જે તત્રૈવ ચ, ત્યાં જ ઉપનિષદમાં જ પ્રાક દાર પરિગ્રહાત, દારા એટલે સ્ત્રી, તો સ્ત્રીનું ગ્રહણ કરતા પહેલા એટલે કે ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરતા પહેલા પુરુષ આત્મા પ્રાકૃત, મનુષ્ય જે પ્રાકૃત છે, પ્રાકૃત એટલે કે પ્રકૃતિને ભરેલો છે. પ્રકૃતિ એટલે આ દેહાદિ ઉપાધિ. તો આ દેહરૂપી ઉપાધિની અંદર જેની અહમ બુદ્ધિ છે, હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ પ્રકારનો સ્ત્રીઓ તો ગુરુ પાસે જતી જ નહોતી, એટલે પછી પુરુષ એમ. પણ પુરુષ એ પ્રકારનો પોતાના વિશે ખ્યાલ ધરાવે છે. તે ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ, તો ગુરુજીની પાસે પહેલા ગુરુકુળમાં જાય છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા, આમ ધર્મની જિજ્ઞાસા કરે છે અને ધર્મશાસ્ત્ર ભણે છે, મીમાંસા શાસ્ત્ર ભણે છે, અને ગુરુકુળમાં રહે ત્યારે બાકીનું બધું પણ ભણે છે. પરંતુ ધર્મ જિજ્ઞાસા કર્યા પછી, એટલે કે ગુરુકુળમાં રહીને અધ્યયન કર્યા પછી લોકત્રય સાધનમ, હવે ત્યાંય ભણ્યો કે પુત્રેણ અયમ લોકઃ જયઃ, કર્મણા પિતૃલોકઃ જયઃ, વિદ્યા દેવલોકઃ, તો કર્મ વડે પુત્ર વડે આ લોકની પ્રાપ્તિ થશે, વૈદિક કર્મ વડે પિતૃલોકની પ્રાપ્તિ થશે, વિદ્યા એટલે કે ઉપાસના વડે દેવલોકની પ્રાપ્તિ થશે. હવે આ સાંભળ્યું છે, પછી લોકની પ્રાપ્તિ કરવી છે, મારે આ લોકની પ્રાપ્તિ કરવી છે, ભાઈ તો પુત્ર જોઈશે, પુત્ર જોઈએ છે તો પત્ની જોઈશે, મારે પિતૃલોકની પ્રાપ્તિ કરવી છે તો કર્મ કરવા પડશે, મારે તો દેવલોકની પ્રાપ્તિ કરવી છે તો ઉપાસનાઓ કરવી પડશે. હવે આ બધું કરવું હોય તો પિત્ત સમજાવે છે. શું છે? દ્વિપ્રકારમ છે વિત્તમ, બે પ્રકારના વિત્ત છે. વિત્ત એટલે ધન, સંપત્તિ, બે પ્રકારની છે. માનુષમ દૈવમ ચ, માનુષ વિત્ત અને દૈવ વિત્ત, આ બે પ્રકારના વિત્ત છે. એમાંથી માનુષમ વિત્તમ કર્મ રૂપમ, તો કર્મ કરવું, કારણ કે કર્મ કરીશ એટલે ફળ પ્રાપ્ત થશે. જો આપણી સમજ એવી છે કે પૈસાથી સુખ પ્રાપ્ત થશે, આ લોકો સમજે છે કે કર્મ કરવાથી કર્મફળ પ્રાપ્ત થશે, એ કર્મફળ સુખ આપશે, પૈસા સુખ નહીં આપે. હા, પૈસા મળે છે પણ કર્મફળથી જ મળે છે, કે આપણા જે પૂર્વના કર્મ હશે એ પૈસા આપશે આપણને, પણ પૈસા આપશે તો સુખ આપશે કે નિયમ નથી.
પૈસા સુખનું સાધન છે, પણ સુખનું સાધન સુખ આપશે એવો કોઈ નિયમ નથી. બંગલો સુખ આપશે એવો નિયમ નથી, કે પુત્ર સુખ આપશે એવો નિયમ નથી. સુખ ક્યારે મળશે? સુખ પૂર્વના પુણ્યનું ફળ છે, અને દુઃખ છે પણ અને પાપનું ફળ છે. સુખ દુઃખ પૂર્વના કર્મથી આવતા હોય છે, નહીં કે પૈસાથી આવે છે. એટલે પૈસા હોય તોય સુખ દુઃખ હોઈ શકે, પૈસા ના હોય તોય સુખ દુઃખ હોઈ શકે. એ પૂર્વના લોકોને તો બહુ સાચી સમજ, સ્પષ્ટ સમજ હતી. એટલા માટે જો સુખી થવું હોય તો પૈસા ભેગા કર. પેટમાં ભૂખ લાગી હોય તો પૈસા જોઈશે, ખાવા માટે પૈસા કમાઈ લઈએ. પણ સુખી થવું હોય તો સુખી થવા માટે ડુ ગુડ એન્ડ બી ગુડ. સારું કામ કરો અને સારા થાવ. સારું કામ કર્યું પણ જોડે જોડે એમને શિવાનંદજી મહારાજને બી ગુડ કહેવાની જરૂર કેમ પડી હશે? ડુ ગુડ, સારું કામ કર્યું પૂરતું નહીં, મારા સારા થવાનું પણ કહેવું પડતું હશે. બરાબર. અગેન મારું વ્યક્તિત્વ કુમળું હોય, સારું કામ કરીએ એનો અર્થ એવો નહીં કે આપણે ક્યાં ખોટું કરીએ છીએ પણ ટટારથી ઉભા રહીએ. બી ગુડ, સારું કામ કરો પણ ખરા, ભલું કરો અને ભલા થાવ. એટલે સામા માણસના મનમાં આપણે માટે કોમળતાનો આગ્રહ જન્મે. આપણને જોઈને કોઈને બીક લાગે, ડર લાગે, બધા દોડી જાય, ભાગી જાય. આપણે ભલું જ કરીએ છીએ ના, ભલું કરવું પૂરતું નથી, પણ ભલું કરીએ છીએ એવી ભલાઈની લાગણી પેલાને પહોંચવી જાય. બહુ મહત્વની વસ્તુ છે કે આપણી કોમળતા પહોંચવી જોઈએ. સારા કરીએ, ભલા થઈએ અને ભલું કરીએ. એમ કરવાથી આપણે આ લોકમાં જે સુખ પ્રાપ્ત થવાનું છે, કર્મ કરવાથી પરલોક કે પિતૃલોક પ્રાપ્ત થવાનો છે, તો કર્મ કરવાથી પિતૃલોકની પ્રાપ્તિ થશે. એ માનુષ વિત્ત છે, એટલે કર્મ કરવું એ ધન છે, જેના દ્વારા આપણને સુખની પ્રાપ્તિ થાય છે. એટલે એ લોકોએ કર્મને, કારણ કે જાનામ્યમ શૈવધિરિત્ય નિત્યમ, યમરાજાએ જયારે નચિકેતાને કહ્યું કે શૈવધિ કે ખજાનો અનિત્ય છે, હું જાણું છું, ત્યાં શૈવધિનો અર્થ કયો કર્યો? કર્મફળ. બધી જ જગ્યાએ આ ખજાનાનો અર્થ એ ફળ કર્યો, કારણ કે કર્મનું ફળ છે એ જ ખજાનો છે, એ જ માણસને સુખી દુઃખી કરે છે. અને માટે કર્મનું ફળ એટલે કર્મ છે એ માનુષ વિત્ત છે. જ્યારે માનુષમ વિત્તમ કર્મરૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ, કર્મરૂપ માનુષ વિત્ત છે એ પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે. વિદ્યામ ચ દૈવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ, વિદ્યા છે એ દૈવ વિત્ત છે, કારણ કે એ વિદ્યાલય ઉપાસનાઓ એ દેવલોકની પ્રાપ્તિનું સાધન છે. સો કામયતે અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી શ્રૌતાદિની દર્શિતાની. ત્યાં ઉપનિષદમાં આ કર્મ કોને માટે બતાવ્યા છે? અવિદ્યા કામવત એવ, જે અવિદ્યાવાળો છે અને અવિદ્યાને કારણે જેનામાં કામનાઓ છે કે મારે આ લોકની પ્રાપ્તિ કરવી છે, મારે પિતૃલોકની પ્રાપ્તિ કરવી છે, મારે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી છે. સો કામયત પ્રજાયા મે સ્યાત અથ પ્રજાય, એણે કામના કરી કે પત્ની હોય તો સારું, કેમ તો પ્રજોત્પત્તિ કરી શકું. એની શી જરૂર છે? પુત્રનો અયમ લોક જય, પુત્ર હશે તો આ લોક મળશે, પત્ની હશે તો યજ્ઞ કરી શકાશે, ઉપાસનાઓ કરી શકાશે, તો પિતૃલોક અને દેવલોક મળશે. એટલે બધી કામનાઓમાંથી જ એની યજ્ઞ આગાદી પ્રવૃત્તિ જન્મે છે, કે માનુષ વિત્ત કે દૈવ વિત્ત પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ જન્મે છે. કોની? અવિદ્યા કામવત એવ, અવિદ્યાવાળો છે અને અવિદ્યામાંથી જન્મેલી કામનાવાળો છે, એને માટે જ આ પ્રકારના વિધાનો છે. અને એ જ ત્યાં જાય છે. જેમ આપણે પેલું રેલવેનું ટાઈમ ટેબલ જોતા હોઈએ અને બધે જ તે રેલવેનું લખ્યું, કેટલીય જગ્યાએ અમદાવાદમાં ધારો કે 50 જગ્યાએ ગાડી જતી હોય તો 50 જગ્યાનો આપ્યો હોય, કંઈથી ઉપર છે આટલા વાગે પડશે, પછી આટલા વાગે અહીં પહોંચશે, આટલા વાગે અહીં પહોંચશે, આટલા વાગે અહીં પહોંચશે. આ બધા કોલમ હોય ઉભા ઉભા, એમાં કેટલા કયા કોલમ જોઈશું આપણે? બધા વાંચી કાઢીશું આખા એ ક્યાંથી ક્યાં જશે? આપણે તો અમદાવાદથી ભાઈ કટની જવું છે અને કટનીથી ચિત્રકૂટ જવું છે. અમદાવાદ કટની કઈ ગાડી જશે? વેરાવળ જબલપુર. બસ, તો વેરાવળ જબલપુર જ જોઈએ, પછી આગળ પાછળની ગાડીઓ જોઈએ જ ને આપણે. પણ લખી છે એનું શું? અરે લખે એ તો લખે જ ને, પણ જોવું તો પડે ને. લખે એટલે જોઈએ ને તો ચાલે. પછી જેને જે રસ હોય તે જ જોઈએ. એમ જયારે લખ્યું હોય કે પુત્રથી આ લોકની પ્રાપ્તિ થશે, કર્મથી પિતૃલોકની પ્રાપ્તિ થશે, વિદ્યાથી દેવલોકની પ્રાપ્તિ થશે, તો પછી કર્મ કેવી રીતે કરવું એ જોશે કોણ? કર્મથી પિતૃલોકની પ્રાપ્તિ થાય તો કયું કર્મ કરવું, કેવી રીતે કરવું, એ વિધિ વિધાન જોવાનો પ્રયત્ન કોણ કરશે? બધા કરશે. પિતૃલોકમાં જવું હશે જેને, એ જ જોશે. ઉપાસનાઓ કોણ કરશે? જેને દેવલોકમાં જવું હોય તે જ જોશે. અને આવી ઈચ્છા જ્ઞાનીને હશે કે અજ્ઞાનીને હશે? જ્ઞાનીને દેવલોકમાં જવું હશે કે અજ્ઞાનીને જવું હશે? અવિદ્યાવત એવ, અવિદ્યા અને કામના જે ધરાવે છે એને માટે જ આ વસ્તુઓ છે એવું ઉપનિષદમાં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. બીજું એવું પણ થતું હોય છે કે ઘણા વર્ષો સુધી આપણે એક વસ્તુ કરી હોય અને હવે એકાએક છોડતા થોડો સંકોચ પણ થાય ને,
તમે તો બહુ કરતા હતા ને બસ નથી કરતા હવે. પણ લોકોને અક્કલ ઓછી, એટલે જેને બિચારાને માંડ માંડ આપણે પટાયો હોય કે ચાલો ચાલશે હવે નહીં કરીશું તો લોકો એને પાછા ચડાવે ચાવ્યો. તમે તો કોઈ દાડો ખાતા નહોતા ને, તમે તો પીતા નહોતા ને, તમે તો શિબિરમાં જતા નહોતા ને, તમે તો હંમેશા આવું કરતા હતા, તમે તો હંમેશા પેલું કરતા હતા, તમે તો પહેલો જ નંબર લાવતા હતા, તમારો છેલ્લો નંબર આવ્યો. એને થયું કે સમજ્યા, ભણ્યા તો હશો, ના ભણ્યા, ધારો કે કોઈક દાડો થઈ ગયો તો લોકો એને હેરાન કરી મૂકે. એટલે આપણો અહંકાર ઘવાય પાછો કે લોકો કેવું કહેશે આપણા વિશે. અલબત્ત હવે સાધકે તો છોડવાનું જ છે કે ચાલો જે કહેશે, જેને જે કહેવું હોય એટલે આપણે ભૂખ્યા થોડું મરાય. કોઈ 24 કલાકમાં 5 કલાક બાકી છે અને એકાદશી છોડી તો લોકોને આપણે બધાને કહ્યું હતું જમવા ગઈકાલે બધા બેઠા એટલે બધા ચલો જમવા. ના મારે તો એકાદશી છે. સાંજે ફરીથી કીધું કે ચાલો થોડું તો ખાઈ લો. ના રાત્રે ફરી કહ્યું ચાલો થોડુંક દૂધ તો પી લો. ના નથી પીવું મારે. અને પછી જ્યારે જુએ કે હજુ ક્યારથી શરૂ થાય, સવારના 6 થી રાતના 6 ગણો કે ખબર નહીં ક્યારથી ગણો, માની લો આપણે દેશી તિથિઓ તો સૂર્ય ઉગે ત્યારે ગણાય એવું કહેવાય છે. એટલે માનો કે 11 સવારના 6 થી શરૂ કર્યું તો 12 સવારના 6. હવે વખત કોઈ 5:45 જુએ કે આ તો દૂધ પીએ છે, પાણી પીએ છે, બસ મને 24 કલાકની વાત કરતા હતા ને 5 કલાક ધીરજ ના રહી. એટલે આપણે અરે રામ રામ ક્યાં મેં એકાદશી તોડી નાખી. તોડવાના દુઃખ કરતા વધારે દુખાનું થાય પાછું. આ બધું સમજી શકાય એવું છે. આપણી સિમ્પથી છે જ આ વસ્તુઓ જોડે, આપણા ધ્યાનમાં છે જ, પણ આ બધાનો સામનો કરવાની તૈયારી કેળવવી જ પડશે. આપણે ઘણા મહાન તપસ્વી છીએ અને જો તપસ્વી છીએ જ તો આપણે જે સંકલ્પ શક્તિ બનાવી છે આટલા વર્ષોથી, એ સંકલ્પ શક્તિને આપણે હવે આ શીખવવું પડશે કે તું આ સંકલ્પ કર કે કોઈ શું કહેશે હું ચિંતા નહીં કરું. જે યોગ્ય છે, જે મને મહાત્માઓ શીખવે છે, જે આપણે ઉપનિષદમાં કે ગીતામાં વાંચીએ છીએ અને વિચ મેક્સ સેન્સ, આપણને સમજાય છે કે ઓ આઈ સી, પકડ કરીશું તો નહીં છૂટે, છોડ કરીશું તો છૂટશે, માટે છોડો. પણ શું છોડો? જે પકડ્યું તો છોડો, જે દુઃખ આપે એ છોડો, જે લોકો કે બધું છોડો. એની સ્પર્ધામાં કેમ ન ઉતરી આવે કે હું છોડીશ, પેલો કે મારા ભાગનું દાન આપી દઈશ, હું મારા ભાગનું આપીશ, કે ના હું મારા ભાગનું આપીશ. કેમ એની સ્પર્ધા ના કરીએ? હવે જો કરવી હોય તો કર્મયોગી આ સ્પર્ધા કરે છે કે આપો જ આપો. એટલે શાસ્ત્રોમાં જયારે કહ્યું છે કે આ બધા લોકની પ્રાપ્તિ માટેના કર્મ છે, કોને માટે? અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી, અવિદ્યા અને કામના ધરાવનારાઓ માટે જ આ બધા કર્મ છે. શૌતાદિની દર્શિતાની તેભ્ય વૃથ્થા પ્રવ્રજંતી, એમાંથી વ્યુત્થાન પામીને ઊંચા થઈ જઈને, ઉભા થઈ જઈને, માણસો ઉપર ઉઠી જઈને માણસો પ્રવ્રજન કરી નાખે છે. ઇતિ વ્યુત્થાનમ આત્માનમ એવ લોકમ ઇચ્છતઃ અકામસ્ય વિહિતમ. જ્યારે જે લોકો અકામ છે, જે લોકો માત્ર આત્મલોકની જ ઈચ્છા રાખે છે, એમને માટે આ વિધાન છે કે એમણે આ બધા અવિદ્યા અને કામનાથી જન્મતા જે કર્મ છે એ બધા જ કર્મોમાંથી ઉપર ઉઠી જવું જોઈએ અને એમણે પ્રવ્રજન કરવું જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.